वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा स्वामिनारायण साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। સમગ્ર વિશ્વમાં જેમણે જેમણે ભારતીય સંસ્કૃતિનો તટસ્થ રીતે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના જેમણે જેમણે અભ્યાસ કર્યો છે એ બધા જ એક વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે કે ભારતીય સંસ્કૃતિ એ અધ્યાત્મની સંસ્કૃતિ છે. અધ્યાત્મ એ ભારતીય સંસ્કૃતિની એક મુખ્ય તાસીર છે. અને એટલે જ આપણે ત્યાં આગળ આપણા જે વિદ્વાનો અને આપણા જે મહાન ઋષિઓ એમણે આપણી આ ભારત ભૂમિનો એ બહુ જ વિશિષ્ટ અર્થ કર્યો છે. એમને લખ્યું કે ભાસુરતઃ ઇતિ ભારત, કે જ્યાં આગળ નિરંતર અધ્યાત્મ જ્ઞાનની સાધનામાં એ લોકો લીન રહેતા હોય છે અને ભારત કહેવામાં આવે છે. ભારતની ભૂમિને અધ્યાત્મની ભૂમિ કહેવામાં આવે છે. એનું એક બહુ જ મોટું પરિબળ એ છે કે અહીંયા આગળ સમયે સમયે ભગવાનના અવતારો થતા રહ્યા છે અને સાથે સાથે એવા મહાન પુરુષો પણ આ ભૂમિ ઉપર એવા પ્રગટ થયા, અવતર્યા. એને કારણે આ ભારતની ભૂમિ એ અધ્યાત્મની ભૂમિ કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા આ ધરા ઉપર અને એમની સાથે સાથે એ સમયની અંદર સમકાલીન ઘણા બધા એવા મહાન સંતો મહાપુરુષો પણ એ સમયની અંદર પ્રગટ થયેલા. એમાંના જ એક હતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, જેમણે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપેલી. આ નિષ્કુળાનંદ સ્વામી, આમ આપણે આ સંપ્રદાયની અંદર એમનું જે પ્રદાન છે, નિષ્કુળાનંદ સ્વામીએ 23 ગ્રંથો અને 3000 જેટલા પદોની એ રચના એમને કરી છે અને આ સંપ્રદાયના સાહિત્યની અંદર એમને બહુ મોટું પ્રદાન એ આપેલું છે. વિશેષતા આપણને શું જોવા મળે છે કે નિષ્કુળાનંદ સ્વામીએ જે કંઈ પણ ગ્રંથોની રચના કરી છે, જે પદોની રચના કરી છે, એનો જ્યારે આપણે શાંતિથી અભ્યાસ કરીએ, થોડો ઊંડાણપૂર્વક વિચાર કરીએ, ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણનો જ મહિમા વિશે સમજાય છે. કેમ આપણને આવું થાય છે? એનું કારણ એ છે કે નિષ્કુળાનંદ સ્વામી સાહિત્યની દૃષ્ટિએ જો આપણે જોઈએ તો એમને કોઈ એવું દરદાર બેકગ્રાઉન્ડ એમનું છે જ નહીં કે તેઓ પોતે આટલી બધી રચનાઓ આપી શકે આપણને. નિષ્કુળાનંદ સ્વામીને વારસાની અંદર કાષ્ઠકળા મળી છે, થોડી શિલ્પકળા પણ એમને મળેલી છે અને એના ઉદાહરણો પણ સંપ્રદાયની અંદર આજે પ્રાસાદિક રૂપે છે. દાખલા તરીકે નિષ્કુળાનંદ સ્વામીને કાષ્ઠકલા આવડતી હતી તો એમને જ્યારે વડતાલની અંદર શ્રીજી મહારાજે ફૂલદોલ ઉત્સવ કર્યો ત્યારે 12 હિંડોળો એમને બનાવેલો, જે અત્યારે પણ વડતાલની અંદર ત્યાં આગળ પ્રાસાદિક રૂપે ત્યાં આગળ એના દર્શન કરવા માટે બધા જાય છે. અને શિલ્પકળાની રીતે આપણે જોઈએ તો નિષ્કુળાનંદ સ્વામીની શિલ્પકળાનો મૂર્તિમાન નમૂનો તે અત્યારે ધોલેરામાં
મુખ્ય મંદિરના પ્રવેશ દ્વાર આગળ જ ત્યાં આગળ એક પથ્થરની કમાન છે અને ત્યાં આગળ નિર્દેશ પણ કરેલો છે. તો એનું નિર્માણ એમને કરેલું છે, આપણને દેખાય છે. પણ જ્યારે સાહિત્યની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો એમને કોઈ એવું વાતાવરણ મળ્યું જ નથી. જો આપણે થોડો વિચાર કરીએ કે કવિશ્વર દલપતરામના દીકરા નાનાલાલ એ પોતે ઊંચા ગજાના કવિ બની શકે એ આપણને સમજાય એવું છે, કારણ કે એમને વાતાવરણ મળ્યું છે. આજે પંડિત અલ્લારખા જે તબલાવાદનની અંદર બહુ મોટું નામ, એમના દીકરા ઝાકીર હુસેન એ પોતે બહુ મોટા તબલાવાદક બની શકે એ આપણને મનાય એવું છે, સમજી શકાય એમ છે. કોઈ મોટા શ્રેષ્ઠ અભિનેતા હોય તો એમના દીકરા છે એ કોઈ અભિનેતા બની શકે, એમાં કંઈ બહુ નવાઈની વાત આપણને ન લાગે. આજે અંબાણી છે એના દીકરા મોટા ઉદ્યોગપતિ બને તો એ પણ કંઈ બહુ અચરજની વાત નથી, કારણ કે એવું વાતાવરણ છે, લોહીના અમુક સંસ્કારો છે. નિષ્કુળાનંદ સ્વામીને સાહિત્યનું આવું કોઈ વાતાવરણ એમને એ મળેલું નથી. એમ છતાં નિષ્કુળાનંદ સ્વામીએ જે સાહિત્યની અંદર પ્રદાન આપ્યું છે, એમને જે રચનાઓ કરી છે એની વિશેષતાઓ જોઈએ. ભગવદ્ ગો મંડલ જેવા શબ્દકોશની અંદર આની નોંધ લેવાઈ છે. મોટા મોટા વિદ્વાનો સાહિત્યકારોએ નોંધ લીધી છે. નિષ્કુળાનંદ સ્વામીનું જે આ સાહિત્ય છે, ટોટલ 23 ગ્રંથો છે અને એની જ આપણે આ ગ્રંથ શ્રેણીને અલગ અલગ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્યની ઘણી બધી વિશેષતાઓમાં એક વિશેષતા કઈ બધાએ નોંધી છે કે લાઘવતા. નિષ્કુળાનંદ સ્વામી થોડામાં ઝાઝું કહી દેવાની એની અંદર બહુ જ ઊંચી શૈલી હતી. આ અઘરું છે. આજે રજનું ગજ કરવું ને, ઘનશ્યામ બાપા ઘણીવાર વાત કરે છે કથા વાર્તાની અંદર, આપણા ઘનશ્યામચરણ સ્વામી, કે રજનું ગજ કરવું ને એ તો કેવું છે, એ સહેલી વાત છે, પરંતુ એ પ્રિસાઇઝ કરવું ને એ અઘરી વાત છે. અત્યારે કોમ્પિટિટિવ બધી એક્ઝામ્સ થાય છે, એની અંદર પ્રેસી રાઇટિંગ છે ને એ લોકો કેમ રાખે છે? કારણ કે અઘરું છે. આજે મોટામાંથી નાનો સાર કાઢીને વાત કરવી અઘરું છે. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથોની અંદર આ બાબત બહુ આંખે ઉડીને વળગે છે કે નિષ્કુળાનંદ સ્વામી થોડામાં ઝાઝું કહી દે છે. આપણે ઉદાહરણ જોઈએ તો નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથોમાં એક ગ્રંથનું નામ છે હૃદય પ્રકાશ. આ હૃદય પ્રકાશ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે કે ઘા વા બોલે ઘસર કે એહ સંબંધી વાજિંત્ર. ઘા વા બોલે ઘસર કે એહ સંબંધી વાજિંત્ર. રૂપ સહિત રૂડી રીતે એહ રહ્યા છે અંગ. નિષ્કુળાનંદ સ્વામીએ વાજિંત્ર માત્રને 3 શબ્દોમાં સમાવી દીધા: ઘા, વા અને ઘસરકો. દુનિયાનું કોઈ પણ વાજિંત્ર લાવો 3 રીતે જ વાગતું હશે. ઘા એટલે કે એના ઉપર પ્રહાર કરીએ તો એ વાગે, અને પછી વા એટલે કે એની અંદર વાયુ આપણે એને ફૂંકીએ તો એ વાગે, અને ત્રીજું ઘસરકો એટલે કે એને ઘસવાથી. કોઈ પણ વાજિંત્ર તમે જુઓ, તમે વિચાર કરજો, આ 3માં નિષ્કુળાનંદ સ્વામીએ સમાવી દીધા. કેટલી લાઘવતા છે! કોઈ ઊંચા ગજાનો મોટો બુદ્ધિશાળી હોય ને સૂઝે નહીં. નિષ્કુળાનંદ સ્વામીની રચનાઓની અંદર આ આપણને જોવા મળે. બીજી વિશેષતા કેવી છે એમના સાહિત્યની, કે કોઈ પણ એક વિષયને લઈ અને નિષ્કુળાનંદ સ્વામી એ પોતે અલગ અલગ દૃષ્ટિકોણથી, અલગ અલગ એ પૌરાણિક, ઐતિહાસિક અને નિષ્કુળાનંદ સ્વામી એ પોતે વ્યવહારિક બધા દ્રષ્ટાંતો સાથે એ વિષયને એટલા સરસ રીતે, સમતોલ રીતે પોતે મૂલવી શકે કે એ વાંચનાર કોઈ પણ વ્યક્તિને એવું ના થાય કે આ વિષયનું કંઈ હવે મારે બાકી હશે. તમે જો એમના ગ્રંથો વચનવિધિ 2019માં પૂજ્ય નારાયણ મુનિ સ્વામી એની આગળ આજ આર્ષ પ્રવચનમાળામાં વાત કરેલી. આખો ગ્રંથ 52 કડવાનો ગ્રંથ છે, 52 પ્રકરણ આપણે એને વિચાર કરીએ તો આજ્ઞા ઉપર, એક જ વિષય ઉપર નિષ્કુળાનંદ સ્વામી આખો ગ્રંથ લખ્યો. ધીરજ આખ્યાને એમનો ગ્રંથ છે, એક ધીરજ વિષય ઉપર આખો ગ્રંથ. હરિસ્મૃતિ, સ્મૃતિ, ભગવાનની સ્મૃતિ આપણે કેવી રીતે કરવી જોઈએ, પછી એની ગરિમા શું છે, અલગ અલગ દૃષ્ટિકોણથી એક જ વિષયને એવી રીતે પોતે મૂલવે કે વાંચનારને અહોભાવમાં ગરકાવ કરી દે કે આ વિષયનું હવે મારે કંઈ બીજું વાંચવું ના પડે. આવું ઊંચું સાહિત્ય એ પોતે આપી શકે ને આવી ઊંચી એક શક્તિ એમનામાં હતી. અને આનાથી પણ આગળની વાત તો કેવી હતી નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્યની વિશેષતાની, કે આ સાહિત્યની અંદર શાલીનતા હતી, સંસ્કારિતા હતી. આ સાહિત્યની અંદર ઊંચી સત્વશીલતા હતી. એનાથી થતું શું કે આ જે કોઈ પણ સાંભળે ને એને એક લાગણી ઊભી થાય એના અંતરમાં. ભગવદ્ ગો મંડલ
એ પોતે નિષ્કુળાનંદ સ્વામીના એ આ સાહિત્યની વાત કરતાં એ પોતે લખે છે કે ગમે તેવા પ્રવૃત્તિ માર્ગમાં ગળમથલમાં તલ્લીન થયેલો માણસ, સર્વ પ્રકારે સુખ અને ઇન્દ્રિય ઉપભોગમાં ગરકાવ થયેલો માણસ પણ એકવાર જો નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યની લહેરો અનુભવે તો સંસારના પોકળપણાની અને અધમતાની પ્રતીતિ થયા વિના રહે નહીં. રચના કરવી એ સામાન્ય બાબત તો નથી જ. ઘણું બધું દુનિયાની અંદર લોકો લખે છે અને કહેવાય કે ઘણું આપણને અભિભૂત કરે એવું પણ લખે છે. પણ લખનાર એ પોતે જે કંઈ પણ લખે છે એનું એક વાતાવરણ ઊભું થાય, એની એક અસર ઊભી થાય. આજે વાત કરે એની જે રચના છે એ શબ્દોની અસર ઊભી થાય ને સામેવાળાને પ્રતીતિ આવે એ શબ્દોની. એ સાહિત્ય કંઈક જુદી પ્રકારનું છે. નિષ્કુળાનંદ સ્વામીએ આવું સાહિત્ય એ એમને આપેલું છે. એટલે આપણને જ્યારે એનો વિચાર કરીએ ત્યારે થાય કે કોઈ આવું બેકગ્રાઉન્ડ એમને મળ્યું નથી, કોઈ વાતાવરણ નથી, છતાં આવું આપી કેવી રીતે શક્યા? તો આમાં આપણને બીજું કાંઈ નહીં પણ ભગવાન સ્વામિનારાયણના અન્યથા કરતું ઐશ્વર્યનો જ આપણને આગળ પ્રતાપ દેખાય છે. કારણ કે એમના જ કેવળ આશીર્વાદથી નિષ્કુળાનંદ સ્વામી આ બધું કરી શક્યા છે. એમને પોતે એમના સસરાના ગામ આધોઈમાં દીક્ષા આપી ભગવાન સ્વામિનારાયણે, અને પછી એમને આદેશ આપ્યો કે તમે યમદંડ નામના ગ્રંથની રચના કરો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ, મારા માટે તો આ એક નવી જ વાત છે, હું આ કેવી રીતે કરું રચના? પછી મહારાજે એ વખતે એમને આશીર્વાદ આપ્યા કે જાઓ, તમે આજથી જે કંઈ પણ લખશો ને એ છંદ છપઈ અને એ બધી સાહિત્યની રચનાઓની અંદર એ બધું ઢળી જશે, તમારે પ્રયત્ન નહીં કરવો પડે. નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય છે ને એ ભગવાન સ્વામિનારાયણના ચમત્કારની એક બહુ જ મોટી પ્રતિકૃતિ છે, મૂર્તિમાન આપણને જોવા મળે. તો આ નિષ્કુળાનંદ સ્વામીની રચનાઓથી આપણને મહારાજનો મહિમા સમજાય છે. તો એમની જે આખી ગ્રંથ શ્રેણી છે એની અંદર અલગ અલગ ગ્રંથોને સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ. એમાં આજે આપણે હરિબળ ગીતા એ ગ્રંથને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના દ્વારા આપણી અધ્યાત્મ સાધનાને આપણે વધુ સ્પષ્ટ એ કરી આપે ને એવો આ ગ્રંથ હરિબળ ગીતા છે. આ ગ્રંથની રચના સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના 76 વર્ષની ઉંમરે અનુભવી અને પીઢ કલમે એની રચના એમને કરેલી છે. સંવંત 1898 અને ઈસવીસનની રીતે જોઈએ તો 1854ની સાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. શબ્દ ઉપરથી જે ગ્રંથના મથાળા ઉપરથી સમજવું આપણને બહુ અઘરો લાગે એવો ગ્રંથ નથી. 3 શબ્દ છે, હરિ, બળ, ગીતા. તો ગીતા શબ્દ છે, ભગવદ્ ગોમંડલ એનો અર્થ કરે છે. ગીતાનો અર્થ કે કોઈ પણ તત્વજ્ઞાનનો બોધ આપતો જે ગ્રંથ હોય એને ગીતા કહેવામાં આવે છે. હરિ અને બળ તો આપણે ત્યાં આગળ પણ સમજી શકાય, ષષ્ઠી વિભક્તિ મૂકીએ તો હરિનું બળ. આ જે ગ્રંથ છે એની અંદર કયું તત્વજ્ઞાન અથવા કયું અધ્યાત્મ જ્ઞાન આની અંદર આવવાનું છે? તો ભગવાનના બળનું તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન, ભગવાનના આશરાની વાત, શરણાગતિની વાત એ આ ગ્રંથની અંદર એ આવવાની છે અને વધુ સ્પષ્ટ નિષ્કુળાનંદ સ્વામી આપણને કરશે. આ ગ્રંથની અંદર કુલ 44 કડવા છે. કડવા એટલે કે પ્રકરણ. નિષ્કુળાનંદ સ્વામીએ કડવા શબ્દનો પ્રયોગ વધારે બધા ગ્રંથોમાં કર્યો છે. તો 44 કડવા છે. દર 4 કડવા પછી એક પદ છે, એટલે ટોટલ પદની સંખ્યા 11 છે. અને જે કડવા છે એ દરેક કડવાની અંદર 8 કડીઓ છે, અને જે પદ છે એ દરેક પદની અંદર 4 કડી છે. છેલ્લું જે પૂર્ણાહુતિ પદ છે 11મું, એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 8 કડીઓની ત્યાં આગળ રચના એ કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ કેવો છે એનો મહિમા કહેતા એ 44માં કડવાની અંદર એ વાત પોતે કરે છે અને આપણે સાંભળીએ. હરિબળ ગીતા હે તે સાંભળશે જી, તેહના સર્વે શોક સંશય ટળશે જી. સમજી સાંભળતા પાપ પડશે જી. નિર્બળ નરને બળ મળશે જી. પુષ્ટિ છે પ્રભુના દાસને આ ગ્રંથમાં ઘણી ઘણી, હાર્યાને હિંમત આવશે
અપોચ ટળશે આપણી. ઘણું બળ ઘન શ્યામનું અતિ આવશે ઉરને વિશે, મોટપ મળશે મનની આ ગ્રંથ જો સાંભળશે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર વાત કરે છે કે ભગવાનના ભક્તોને, ભગવાનના દાસને પુષ્ટિ પ્રાપ્ત થવાની છે આ ગ્રંથથી. શેની પુષ્ટિ, શેનું બળ પ્રાપ્ત થવાનું છે? તો અધ્યાત્મ સાધનાની અંદર એ કઈ બાબત સૌથી વધારે મહત્ત્વની છે? આ બાબત, આ જ્ઞાનની પુષ્ટિ આ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર એ પોતે કરે છે. અનન્ય આશરો એ આપણા જીવનની અંદર કેટલો મહત્ત્વનો છે. ભગવાનનો આશરો, ભગવાનનું બળ એ કેટલું મહત્ત્વનું છે એ આપણે સ્પષ્ટ આપણા જીવનની અંદર કરવું પડે છે. ભગવાનના ભક્તને જ્યાં સુધી આ જો સ્પષ્ટ ન થાય ને ત્યાં સુધી એને બીજા બધા બળ અને બીજા બધા આધારની એને અપેક્ષા રહ્યા કરે છે. એની વાત નિષ્કુળાનંદ સ્વામી એ 38મા કડવાની અંદર કરે છે. કેનેક બળ અન્ન ધન રાજ્ય તણુજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુજી, કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માહેલું બળ નથી મારે અણુજી. આશરો એટલે આલંબન, આધાર. નિષ્કુળાનંદ સ્વામી એ પોતે અહીં આગળ વાત કરે છે કે માણસ માત્ર, જીવ પ્રાણી માત્ર આપણે એવું લઈએ તો પણ ચાલે કે એને સલામતીની એક અપેક્ષા છે ને એના માટે જે કોકના ને કોકના આધારે એ પોતે રહેતો હોય છે. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણી વાત કરી. આપણે બે રીતે સમજીએ, લૌકિક માર્ગની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ જો આપણને ભગવાનનો આશરો પ્રધાન છે એ સ્પષ્ટ ન થાય તો બીજા બધા આધારો ઉપર આપણે વધારે ભાર મૂકી દઈએ. અને એ બધા આધાર કેવા છે? આપણે થોડા સમય માટે આધારની અનુભૂતિ કરાવે, પણ એ બધા કેવા છે કે અંતે એ દુઃખરૂપ છે. નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે કોક એવા છે કે જેને પોતાના જીવનમાં ધનનો આધાર એને રાખ્યો હોય કે આપણી પાસે પુષ્કળ ધન છે ને એટલે વાંધો નહીં આવે. હવે તમે દુનિયાનો ઇતિહાસ જુઓ, આજે આધ્યાત્મિક ઇતિહાસ પણ આપણે જોઈએ તો એની અંદર પણ આપણને એવા બધા દ્રષ્ટાંતો અને એ બધું મળે છે આપણને. નંદરાજાની વાત ઘણીવાર કથામાં આપણે સાંભળી હશે. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં પણ એમને યાદ કર્યા છે. નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું. હવે કેટલો દાખલો થયો હશે. અને નંદરાજાએ પૃથ્વીનું ધન ભેગું કર્યું છતાં એને શંકા કે કદાચ કોઈની પાસે કંઈક રહી ગયું હોય દોકડા જેવું તો એને શું કર્યું કે એને એક ઊંટ વેચવા માટે કાઢ્યું. એક દોકડાની અંદર ઊંટ. એને થયું કે જોઈએ કદાચ કોઈએ કંઈક સંતાડ્યું હોય ધન તો, અને ઊંટ વેચવા કાઢ્યું તો એક ગરીબ માતા હતી, એનો દીકરો હતો, એને એ જીદ કરી કે મારે આ ઊંટ લેવું છે. માતાએ કીધું બેટા આપણી પાસે કાંઈ નથી કે ના મારે ઊંટ લેવું જ છે. પણ એ માતા હતી એને પછી તો યાદ આવ્યું કે એના ધણીને જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે જ્યાં દફનાવવામાં આવેલા ત્યાં આગળ એક દોકડો એ ત્યાં આગળ દાટેલો. તો એ કાઢી અને આ ઊંટ ખરીદ્યું. આ વાત નંદરાજાને ખબર પડી તો એમને પોતે જ્યાં જ્યાં બધી દફન વિધિઓ થયેલી એ બધી ભૂમિ ખોદાવી નાખી કે ક્યાંક તો દોકડાએ હજુ હશે. આટલું ધન ભેગું કરેલું, ચલો ધન તો ભેગું કર્યું પણ એને મૂકવાની વ્યવસ્થા તો તમે જુઓ કેવું કર્યું. સમુદ્રના પેટાળની અંદર રાખવા માટેની વ્યવસ્થા કરી અને વરાળનું એની પાસે હાડકું હતું કે જેને કારણે સમુદ્રમાં એનાથી માર્ગ થાય અને ત્યાં આગળ એ પોતે જઈ શકે પોતાની બેંકમાં. કલ્પનાનો વિષય છે અત્યારે તો આપણા માટે. આવી કોઈ બેંક આજે પૃથ્વી ઉપર કોઈ નથી, બની શકે એવી જ નથી. પણ નંદરાજાએ પોતે આવું રીતે ધન ભેગું કરેલું. પણ થયું એવું કે નારદજીને આ ખબર પડી કે આ તો આ બધું ધન આ રીતે ભેગું કરે છે, અનર્થ થશે.
ભગવાન અને સંત તો જીવનું રૂડું ઈચ્છે. એટલે નારદજીએ યુક્તિ કરી અને પછી એમના પત્નીની કાન ભંભેરણી કરી કે આ તમારા ધણી છે, આગળની પત્નીમાં તમારા કરતાં વધારે પ્રેમ રાખે છે અને એનું હાડકું એની પાસે છે, સ્મૃતિ તરીકે પ્રસાદી રૂપે રાખે છે, રોજ દર્શન કરે છે. આ તો કોને સહન થાય? એટલે નંદરાજાની ગેરહાજરીમાં આ હાડકું એને ચૂલાની અંદર નાખી દીધું અને આ ખબર પડી નંદરાજાની, ત્યાંને ત્યાં હાર્ટ ફેલ થઈ ગયો. ત્યાંને ત્યાં એ પોતે મૃત્યુ પામ્યા. કાંઈ કામ ના લાગ્યું જો ધનનો આધાર કામ લાગતો નથી. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ રાજ્ય સત્તાનું બળ હોય છે ને, એ પણ ઘણા બધા એનો આધાર રાખતા હોય, પણ એ કામ નથી લાગતું. સમ્રાટ સિકંદર, ઘણી વાત એની થઈ શકે, આપણી પાસે મર્યાદા છે, પણ એ વ્યક્તિ પોતે, મેસેડોનિયા બહુ નાનો દેશ છે, અત્યારે તો ગ્રીસનો એક ભાગ જેવો થઈ ગયો, એમાંથી એ પોતે નીકળેલો એ માણસ અને એ પોતે ભારત સુધી પહોંચ્યો. ત્યારે એ આખો એનો જે પ્રોફાઇલ એવું બોલે છે કે 20 લાખ સ્ક્વેર કિલોમીટરનો એરિયા એને પોતે હસ્તગત કરેલો, જીતેલો. કેટલી નાની ઉંમરમાં આટલું બધું એને પ્રાપ્ત કરેલું, પણ એ બધું મૂક્યું એ પોતે ચાલ્યો ગયો. આજે કોઈને વિદ્યાશક્તિનું બળ હોય, એનો આધાર કળા શક્તિ આવડત, હું ભણેલો છું, મારી પાસે આ કળા છે, આ શક્તિ છે, એનો આધાર, એ પણ દુઃખરૂપ સાબિત થાય છે. કથા વાર્તામાં આપણે વાત ક્યારેક સાંભળી હશે કે ભારતના એક બહુ જ મોટા ખ્યાતનામ કલાકાર, એ પોતે સારામાં સારા, એ પોતે ગાયક, સારામાં સારા અભિનેતા હતા અને સારામાં સારા દિગ્દર્શક પણ પોતે હતા. પરંતુ પોતાના જીવનના એક સમય એવું બોલ્યા કે હું આ મુંબઈની અંદર એ મારી આ કળા શક્તિ આવડત, હું ભાવાર્થના શબ્દો બોલું છું, કે આ મુંબઈમાં હું મારી આ કળા શક્તિ આવડતથી આમ તો ઘણું બધું મેં મેળવ્યું, પ્રતિષ્ઠા ખૂબ મળેલી, એવોર્ડ્સ ખૂબ એમને મળેલા, પણ એ કીધું કે આના બદલે હું મારા મધ્યપ્રદેશના નાનકડા ગામની અંદર એક શિક્ષકની નોકરી જો મેં કરી હોત ને, તો આના કરતાં વધારે મને સુખ અને શાંતિ પ્રાપ્ત થયા હોય. જો આજે તો માણસ પોતાની કળાશક્તિ આવડતથી તો કેટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા કેટલો પ્રયત્ન કરે છે, આપણે દુનિયામાં દેખાય છે, પણ એનાથી પણ શાંતિ મળતી નથી. એટલે કે એ આધાર પણ કામ લાગતો નથી. શરીર બળનો આધાર ઘણા રાખે છે અને એના આધારે પોતે પ્રસિદ્ધિ મેળવવા પ્રાપ્ત કરે છે, સુખ મેળવવા પ્રાપ્ત કરે છે, પણ એ પણ એને કામ લાગતું નથી. આજે સગા સંબંધીનો આધાર રાખે છે. રાવણ માટે લખાયું કે રાવણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એના 15,000 સંબંધીઓમાંથી એક પણ કાણ મોકાણ માટે હાજર નહોતા. વિભીષણ હતા, પણ વિભીષણ તો પહેલેથી એના હતા જ નહીં, એટલે આપણે એને ગણીએ જ નહીં. હવે તો તમે વિચાર કરો કે આટલું મોટું એનું પરિવાર, પણ એની પાસે કોઈ હાજર નહોતું. એટલે સદગુરુના નિષ્કુળાનંદ સ્વામીએ એક પદની અંદર આ વાત લખી છે. ક્યાં ગયો કોડ રાવણ તણો, સગર સુત 60,000 જી, નરયો નાણો રાજા નંદનો, સર્વે સુપન વ્યવહારજી, જનની જીવો રે ગોપી ચંદની, જનની જીવો રે ગોપી ચંદની. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે પદોની રચના કરી છે એમાં આ બધી વાસ્તવિકતાઓ એમને બહુ જ સુપેરે એનું વર્ણન કરેલું છે. તો આ વાસ્તવિકતાનો અનુભવ આજના જમાનાની અંદર આપણે બહુ જ અત્યારે વ્યવસ્થિત રીતે કરીએ છીએ કે સગા આપણા ખરેખર સાથે રહેતા નથી. અત્યંત નિકટના સગા પતિ પત્ની છે, સંતાનો છે, આજે તમે જુઓ કે સાથે નથી રહી શકતા અને એ પોતે છોડીને બહુ જ સરળતાથી જતા રહે છે. ઘણા વર્ષો પહેલાં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એક બાપ સ્વામીને મળવા માટે મુલાકાતમાં આવ્યા અને સ્વામીને મળતા ત્યાં પોકે પોકે રડી પડ્યા. સ્વામીએ એને શાંત રાખ્યા, આશ્વાસન આપીને પછી પૂછ્યું કે તમારે શું દુઃખ છે? ત્યારે એ બાપે જે વાત કરી કે સ્વામી, મારા 2 દીકરા અને બંનેને મેં ભણાવી ગણાવીને મોટા કર્યા, બંનેને એન્જિનિયર બનાવ્યા, બંનેના મેં અમદાવાદ શહેરમાં મોટા બંગલા 2 બનાવી દીધા. હવે એ લોકો એવું કહે છે કે તમે અમારા માટે અત્યાર સુધી આટલું કર્યું, એના બદલામાં 6 મહિના મારા ઘરે, 6 મહિના નાનાના ઘરે તમે રહી લો, પછી તમે તમારું કરી લેજો. સ્વામીને વાત કરી કે હું ક્યાં જઈશ હવે?
જો આ પરિસ્થિતિ વાસ્તવિક છે કે સગા સંબંધી એ રહેતા નથી, પતિ પત્નીના સંબંધોમાં તો અત્યારે એટલી સંવેદનશીલતા કે આમ કહેવાય ને કે ચાલતા ચાલતા અત્યારે બધા છૂટા પડી જાય છે, અને તરત જ સહેજ પણ કંઈક ઘવાય માન એટલે તરત કહે છે કે ફાવતું નથી અને છૂટા પડી જાય છે. કોઈનો આધાર કામ લાગતો નથી. આ લૌકિક જગતમાં આપણને જોવા મળે છે. આધ્યાત્મિક જગતની અંદર જો વાત કરીએ તો એની અંદર ઘણા બધા સાધનો પુરુષાર્થ આજે સાધક કરે છે. કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે ચાલેલો ઘણા બધા સાધન છે, પણ એની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવવા માગે છે કે આશરાનું બળ છે ને એ પ્રધાન સમજવું જોઈએ હંમેશા. આ સ્પષ્ટતા ન હોય ને તો બીજા બધા સાધનો પણ આપણને મોક્ષ માટે એ મદદરૂપ ઝાઝા થતા નથી. વચનામૃતની અંદર આપણને આ સ્પષ્ટતા પાછી જોવા મળે. મારે જે કાર્યાણી 10ની અંદર તપનો મહિમા કીધો, પણ તરત એ જ વચનામૃતમાં કીધું છે કે કલ્યાણ માટે એ ભગવાનની નિષ્ઠા એ મહત્ત્વની. તપ મૂકી નથી દેવાનું. તપ વાલું છે વાલમને, રાજીપો પણ ભગવાનને સંતનો બહુ છે એના ઉપર, અત્યારે પણ દેખાય છે આપણને. પણ કલ્યાણ માટે તપ એકલું નહીં કામ લાગે, નિષ્ઠા સહિત જ્યારે તપ થશે એ કામ લાગશે. પ્રથમ 61 મધ્ય 35ની અંદર મહારાજ કીધું કે આત્મનિષ્ઠા જરૂરી છે, પણ કલ્યાણ માટે ઉપાસના અનિવાર્ય છે. મહારાજે પ્રથમ 63 મધ્ય 9-13માં કીધું કે નિયમ ધર્મ જરૂરી છે, પણ કલ્યાણ માટે સ્વરૂપ નિષ્ઠા છે ને એ વધારે અગત્યની છે. મધ્ય 14 ને પ્રથમ 63ની અંદર મારે કહ્યું કે નિષ્ઠા આશરા વિના અતિશય ત્યાગી પણ એની એ અવગતિ થશે. આ મારા ત્યાં કીધું. અને પંચાળા 7માં કીધું કે ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી. હવે આ સાધના સામાન્ય નથી. ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી એટલે સ્વપ્નમાંની અંદર પણ એને ક્યારેય એવા વિકાર ન હોય એવો કોઈક સાધન કરીને એને કોઈક પહોંચ્યો હોય ત્યાં આગળ, શાસ્ત્રોની અંદરથી બધું વાંચી કરીને અને પુરુષાર્થ કરીને એવો ઊંચો સંયમ રાખીને. પણ શું કહે છે કે ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી ભગવાનની નિષ્ઠા વિના, આશરા વિના કલ્યાણ એનું થતું નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી આપણને આશરો આપણા જીવનની અંદર દ્રઢ રહે, પહેલાં સ્થાને રહે એની વાત આ ગ્રંથની અંદર સ્પષ્ટ કરે છે અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા. એમાં એક દ્રષ્ટાંત લઈ નિષ્કુળાનંદ સ્વામી આ વાતને વધુ એ સ્પષ્ટ કરે છે. 19માં કડવામાં ગાંધારીજીનું દ્રષ્ટાંત એ નિષ્કુળાનંદ સ્વામી આપે છે. પ્રજ્ઞાચક્ષુપતિ સોણી કરી ગાંધારીએ મન ગોત, તરત નેત્ર મીચિયા એવી પતિવ્રતા ઉદ્યોત. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું ગાંધારીનું. મહાભારતનું આ પાત્ર છે, આપણે પરિચિત એનાથી છીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ગાંધારીએ જ્યારે એમના લગ્ન એ નક્કી થવાના હતા ધૃતરાષ્ટ્ર સાથે, તો એમને જોયું કે જેની સાથે મારા લગ્ન કરવાના છે એ તો અંધ છે. તો હવે એને પોતે તપાસ કરી, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને ચલાવી ગોત, એને પોતે તપાસ કરી કે મારા ધણી આ છે તો મારે, હું જોઉં છું ને એ જોતા નથી, તો મારે તો પતિવ્રતાનો ધર્મ એ પાળવાનો હોય. તો એમને પોતે આંખે પાટા બાંધ્યા. અત્યારે આ શક્ય જ ના બને. આ તો આપણા માટે કલ્પનાનો વિષય છે ખરેખર કે આ બને. આમ તો આવા કોઈ દિવસ લગ્ન જ ના થાય. ખબર હોય કે ભાઈ આને તો આ પાત્રને આવું છે તો કોઈ દિવસ ભેગા જ ના કોઈ દિવસ થઈ શકે. હેન્ડીકેપ હોય તો હેન્ડીકેપ જ પસંદ કરે ને, એવું જ મેળ ખાય. હવે આ તો કેટલી ઊંચી વાત આપણને લાગે. અત્યારે તો કેવી પરિસ્થિતિ થાય છે. એક ભાઈ જોનિસબર્ગમાં અમને મળ્યા હતા, તો એને વાત કરી કે સ્વામી દિવાળી હતી અને અમે બધા રજાઓ હતી એટલે પેલું દિવાળીના દિવસોમાં ફટાકડા ને બધું ફોડતા હતા, અને મારે એક ફટાકડો આંખમાં ફૂટ્યો એટલે એક આંખ મારી ગઈ, અને એક આંખ ગઈ ને એની સાથે સાથે એના પત્ની પણ ગયા કે તમે તો હવે આંખ વગર, ના બીજી તો છે પણ બીજી આંખ હજુ છે જ, અને પછી અત્યારે ઓલી ખોટી આંખ જે ખબર ના પડે એવી મૂકી દે તો કાંઈ એવો ફરક નથી પડતો બધો દેખાવમાં કે આ તે, તો જતા રહ્યા એના પત્ની. બોલો હવે આ તો હજુ સાવ અંત તો થયા જ નથી, જતા રહ્યા. હવે આવી પરિસ્થિતિ અત્યારે બધી છે. એની અંદર તમે આ જ્યારે પરિપ્રેક્ષમાં વિચાર કે ગાંધારી પોતે કેટલી ઊંચી એના જીવનની અંદર આખી એક ભૂમિકા છે. લાગે આપણને કેટલું ઊંચું કે પતિવ્રતાનો આટલો મોટો ધર્મ એને, અને આંખે પાટા બાંધીને આખી જિંદગી આ રીતે પસાર કર્યું. પણ નિષ્કુળાનંદ સ્વામી હવે આગળ સમજાવે છે કે ભગવાનના આશરાની પ્રધાનતા નહીં, ભગવાનની નિષ્ઠાની પ્રધાનતા નહીં. એટલે હવે જો શું થાય છે એ 19માં કડવામાં આગળ વાત કરે છે. પણ શ્રી હરિના સંબંધ વિના
અર્થ ન સર્યો એક શઠપણે સમજ્યા વિના ઠાલી ઝાલીએ હટેક. આવી જ વાત નિષ્કુળાનંદ સ્વામી કડવામાં સમજાવે છે. સાથે એના પછી પદ જે આવે છે એની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામી આ વાતની પુષ્ટિ કરતા એ 5મા પદની અંદર એ વાત કરે છે. તેમ જે નિપજે જગદીશથી તેન નિપજે જીવથી જાણ્યા. તેન નિપજે જીવથી જાણ્યા. નિષ્કુળાનંદ કીજીએ રે ઠાલી તપસ્યા વિના તાણ્યા. ઠાલી તપસ્યા વિના તાણ્યા. સુખદાયી સદા શ્યામળો. સુખદાયી સદા શ્યામળો. નિષ્કુળાનંદ સ્વામી આપણને આ બધા પદો દ્વારા અને કડવા એક પછી એના દ્વારા આપણને સ્પષ્ટતા એ જ કરાવતા જાય છે કે ભલે આપણે ઘણું બધું બીજું આપણે કરી શક્યા હોઈએ, પુરુષાર્થ આપણે કરીએ, કંદરજીનો પુરુષાર્થ સામાન્ય ન કહેવાય. દેખતા હોવા છતાં પણ આખી જિંદગી આ રીતે પોતે રહ્યા તો સામાન્ય નથી. પરંતુ ભગવાનની પ્રધાનતા વિના એ આ બધું કેવું છે કે પુરુષાર્થ કર્યો હોય પણ એનું પરિણામ અસરકારક નથી આવતું. સાવ પરિણામ એ નથી આવતું એવું નથી કહેતા આપણે, પરંતુ અસરકારક નથી આવતું. નિષ્કુળાનંદ સ્વામી એ બીજા પદની અંદર તો એવું જણાવે છે કે ભગવાનના સંબંધ વિના, કહેતા કે ભગવાનની પ્રધાનતા વિના એ બધું શૂન્ય થઈ જાય. એની વાત નિષ્કુળાનંદ સ્વામી બીજા પદની અંદર એ પોતે કરે છે. જેમ એક એકડો ટાળીએ રે વળી વાળીએ 101 શૂન્ય. રે વળી વાળીએ 101 શૂન્ય. બુદ્ધિવાનને બેરજ બાંધવી તે તો સમજણ માનોન્ય. તે તો સમજણ માનોન્ય. ભીતર ભરોસો ભગવાનનો. તેમ મેલી બળ મહારાજનો રે સાધનની માનવી સાય. રે સાધનની માનવી સાય. ભરી ગોળી વારી વલોવતા ઉતરે નહીં માખણ કાય. ઉતરે નહીં માખણ કાય. ભીતર ભરોસો ભગવાનનો. ભીતર ભરોસો ભગવાનનો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આમાં આપણને હવે એ સ્પષ્ટ કરે છે. આ દૃષ્ટાંત બીજા બધા ગ્રંથોમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લીધું છે કે એકડો ભૂસાડીને ગમે તેટલા નિંદા આપણે કરીએ તો અંતે અહીં આગળ શબ્દ વાપર્યો છે કે બેરજ. બેરજનો અર્થ થાય છે સરવાળો. તો અંતે સરવાળો તો શૂન્ય થઈ જવાનો છે. એટલે સિદ્ધાંત દ્રષ્ટાંત દ્વારા નિષ્કુળાનંદ સ્વામી આ આપે છે કે જો ભગવાનને આગળ રાખ્યા વિના પુરુષાર્થ ગમે તે કરીએ તો અંતે સરવાળો શૂન્ય છે. બીજું દ્રષ્ટાંત પણ એમને બહુ જ વ્યવહારિક આપણને આપ્યું, સમજાઈ જાય એવું કે પાણી ભરેલી ગોરી હોય, કહેતા કે એક મોટું પાત્ર, એને આપણે ગમે તેટલું હલાવીએ ક્યારેય એમાંથી માખણ નીકળવા નથી. આ તો સાવ સામાન્ય બુદ્ધિવાળો વ્યક્તિ હોય ને એને પણ ખબર પડે, કારણ કે એ પુરુષાર્થ જ નકામો છે. એની અંદરથી એ નીકળવાનું જ છે નહીં. જો ભગવાનને લીધા વિના આપણે પુરુષાર્થ કરીશું અથવા તો પ્રધાન રાખ્યા વિના એવું આપણે કહીએ
તો એ પુરુષાર્થની અંદર એ પાણી વલોવા જેવું એ થશે, અસરકારક કોઈ પરિણામ એ પ્રાપ્ત થતું નથી. એટલે આપણને નિષ્કુળાનંદ સ્વામી આ હરિબળ ગીતાની અંદર પહેલાં આ વાત સ્પષ્ટ એ કરી કે સાધનો બધા જ આપણે કરવાના છીએ આપણી શક્તિ શ્રદ્ધા પ્રમાણે, પરંતુ ભગવાનના આશરાને આપણે પ્રધાન રાખવાનો છે. હંમેશા ભગવાનના બળને હંમેશા આપણે આગળ રાખી, નિષ્ઠાને મુખ્ય રાખી અને પછી આપણે આ સાધનો કરવાના છે, નહીંતર આપણને અસરકારક પરિણામ ન આવે. હવે આ આશરાની અંદર એક વાત બીજી એ પણ આપણે સમજવાની આવે છે કે ભગવાનના જ આધારની પ્રધાનતા નિષ્કુળાનંદ સ્વામી કેમ આપણને વારંવાર આ ગ્રંથની અંદર સમજાવવા માગે છે. કારણ કે ભગવાનનું જે બળ છે, ભગવાનનો જે આશરો છે, એની જે શરણાગતિ છે એ શ્રેષ્ઠ છે. તો ભગવાન સૌથી શ્રેષ્ઠ છે. એટલા માટે એના આશરાની પ્રધાનતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ આ ગ્રંથ દ્વારા આપણને એ સમજાવવા માગે છે. હવે એક આગળ એક વિષય નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર કયો ઉઘાડ કરે છે કે આશરો તો ભગવાનનો કરવો એ શ્રેષ્ઠ છે, આશરાની પ્રધાનતા રાખવી એ પણ વાત છે, પણ આશરો એ પ્રગટ ભગવાનનો કરવો, આ વાત નિષ્કુળાનંદ સ્વામી એ આપણને વધારે ઊંડાણમાં લઈ જઈને આ સમજાવવા માગે છે. હિન્દુ ધર્મની અંદર 4 આપણે મુખ્ય માન્યતાઓને સ્વીકારીએ છીએ. એક મૂર્તિ પૂજા, કર્મ સિદ્ધાંત, પુનર્જન્મ અને અવતારવાદ. આજે બધા હિન્દુઓ એ માને છે કે ભગવાનના અવતાર એ પૃથ્વી ઉપર વારે વારે થયા કરે છે, આ બધા જ માને છે. ભગવાન સ્વામિનારાયણે પોતે આવીને આ સનાતન માન્યતામાં એક શું પુષ્ટિ કરી કે ભગવાન આવે છે એટલું નહીં તો છે જ, પણ કાયમ આ પૃથ્વી ઉપર એ પ્રગટ રહેશે. આ વાત ભગવાન સ્વામિનારાયણે સનાતન માન્યતાની અંદર એક જોડી. અને મહારાજે વાત કરી વરતાલના 19માં કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યોનો અવતાર આવે છે ત્યારે ભગવાનને ભગવાનના સંત એ જરૂર આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે. શું આ વાત શ્રીજી મહારાજે કેવળ કરી છે પ્રગટની વાત? આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુનની પરિસ્થિતિ એ પોતે આખી આ વિષાદની ઊભી થઈ, અર્જુન પોતે હિંમત હારી ગયા હતા અંદરથી. અર્જુન આમ તો બહુ મોટા ધનુર્ધર બાનાવાડી હતા, પરંતુ અંદરથી એ પોતે હિંમત હારી ગયા હતા કે મારા આ જ બધા સગા સંબંધીઓની સામે મારે લડવાનું. અને ત્યાં શબ્દ એમના માટે વાપરવામાં આવ્યો કે અર્જુન પોતે કૃષ્ણ ભગવાનની સામે પ્રજ્ઞાવાદ કરે છે. પ્રજ્ઞાવાદ એટલે ખોટી જગ્યાએ વાપરવામાં આવતું જ્ઞાન, એને પ્રજ્ઞાવાદ કહેવામાં આવે છે. જેની સામે એને લડવાનું પહેલેથી ખબર હતી, જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે અર્જુન પોતે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વૈપુતશ્ચ શરીરે મેં રોગ, અને એમને વાત કરી કે મને આમ પરસેવો છૂટી ગયો અને બધા ગાત્રો શિથિલ થઈ ગયા. અને આ બધી વાત એને ત્યાં આગળ કરી અને કૃષ્ણ ભગવાને એમને જે આખો ઉપદેશ ત્યાં આગળ આપે છે એમાં ઘણા બધા અલગ અલગ વિષયો છે. એમાં એક વિષય આ આવે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કે તું તારા મનના માનેલા બધા ધર્મો, અહીંયા આગળ ધર્મનો અર્થ શું આપણે લેવાનો છે કે તે તારા મનની અંદર જે કંઈ પણ બધા વિચારો કર્યા છે, માન્યતાઓ તારા મનમાં રાખીને બધી મૂકી દે, તું એક મારે શરણે આવી જા. જો આ પ્રગટની વાત આવી કે તું મારે શરણે આવી જા. એની આગળ ઘણા બધા અવતારો થયા છે ને ઘણું બધું, પણ ભગવાન પોતે આ વાત કરે છે કે અત્યારે હું છું, તું મારે શરણે મામ એકમ શરણમ વ્રજ. પછી કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપતા આપતા ઘણી બધી વાર અલગ અલગ પ્રયોગો કરે છે. મન મના ભવ, મારામાં મનવાળો થા. વાત કરે છે મદયાચી, મને પૂજનારો થા. મામ નમસ્કુરુ, તું મને જ નમસ્કાર કર. મામેવ મય્યેવ મન આદસ્વ, કે તું મારામાં જ મન ધારણ કર. મયી બુદ્ધિ નિવેશય, કે મારામાં જ બુદ્ધિ પરો. મામેવ એ પ્રબધ્યંતે માયા મેતામ તરંતી તે, મારો જે આશરો કરે છે ને એ માયાને તરે. આવા 50થી વધુ અલગ અલગ પ્રયોગો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રત્યક્ષની નિષ્ઠા માટેના એમને કરેલા છે કે અત્યારે તું હું છું, મારે શરણે આવ, હું તને તારીશ. પ્રગટનો આશરો છે એ બહુ મોટી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી આ જ વાત અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા સમજાવે કે જેને ભગવાન પ્રગટ મળ્યા એના સંબંધે કરીને એ બધા કેવી રીતે તર્યા. તો 30મા કડવામાં નિષ્કુળાનંદ સ્વામી હવે આપણને આ દ્રષ્ટાંતો સહિત વાત કરે છે. સ્પર્શ પામી પોતના હરિધવર લઈ હાથ, પુરુષોત્તમના સ્પર્શથી શંખણી થઈ સનાથ. ગોવિંદ સ્પર્શથી ગોપિકા
થઈ સર્વે શ્રુતિ સમાન, ઉપજા સ્પર્શી કૃષ્ણને નિર્ભય થઈ નિદાન. પરબ્રહ્મનો સ્પર્શ પામી જેહ થયા પૂરણ કામ, તન મુકતા તરત તેહ પામશે પ્રભુનો ધામ. સંપ્રદાયના ઇતિહાસની અંદર કુશળ કુરબાઈનો પ્રસંગ આપણે ઘણી બધી વાર સાંભળ્યો છે કે પોતે ત્યાં આગળ ભાગવતની કથા એ સાંભળતા હતા અને કથાકારે ત્યાં આગળ રૂકમણી વિવાહનો આખો જે અધ્યાય છે એની બધું વાંચન ત્યાં કર્યું. અને એ વખતે કુશળ કુરબાઈએ એને વાત કરી કે તું આ વાંચ્યા કરે અને હું સાંભળ્યા કરું એનાથી કંઈ કલ્યાણ ન થાય. ભગવાને રૂકમણીનું કાંડું ઝાલ્યું એમ આપણું કાંડું પણ પ્રગટ ભગવાન આવીને ઝાલે ને ત્યારે જ આપણું આ કલ્યાણ થાય. આજે પરોક્ષ ભાવે ભગવાનની ભક્તિ કરે છે એનું ફળ નથી મળતું એવું આપણે કંઈ કહેવા નથી માગતા. આજે ભગવાન તો દયાળુ છે, એને તો ભક્તિ પહોંચે છે, પણ મોક્ષ અને કલ્યાણ માટે ભગવાન પ્રગટની વાત આપણા શાસ્ત્રો કરે છે. આ ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ વાત પણ આપણને બહુ સ્પષ્ટ કરે છે કે આશરો પ્રગટ ભગવાનનો એ હંમેશા કરવો જોઈએ. એનાથી આ બધા એ કેવા એ ઊંચા પદને પામ્યા એના દ્રષ્ટાંતોની વાત કરે છે. આગળ એક બીજી વાત નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં એ પણ સમજાવે છે કે ભગવાનનો આશરો છે ને એ કેવો છે કે નિર્વિઘ્નકારી છે, કારણ કે દયા કરુણાથી ભરપૂર છે. ભગવાન એવા દયાળુ છે, કરુણાસભર છે કે આપણી ગમે તેવી ભૂલ હોય, આપણે ગમે તેવા હોય, એ પોતે નભાવી લે છે. જો લોકની અંદર આ બનતું નથી, આજે કોકના આધારે આપણે હોઈએ પણ એને ખબર પડે કે આ વ્યક્તિ તો આવો કપટ કરનાર છે કે પછી આ બધું છે, તો એ તરત આપણો સંગાત મૂકી દે છે, અથવા તો ન મૂકે કદાચ સંગાત તો અંદરથી એ પોતે એટલા ભાવથી આપણી સાથે રહી શકતો નથી. ભગવાન એવા નથી. એના શરણે આપણે ગયા અને એનો આશરો આપણે રાખ્યો તો ભગવાન દયાથી એ કરુણાથી આપણને કાયમ એ નભાવે છે. આ વાત નિષ્કુળાનંદ સ્વામી એ 17મા કડવામાં કહેતા જણાવે છે. નિર્વિઘ્ન છે નાથનું શરણજી, નિજ સેવકને સદા સુખ કરણજી. જોગ જોગ થયું હોય આચરણજી, તેહના ઘનાઓ ઘનું હરણજી. જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહીં ભલાઈ, તેમ દયા દયાળમાં સહી રહી છે સદાઈ. નવ જુએ જનની કરણી, જુએ નિજ મોટપ જગદીશ, આવે અઘવંત આશરે તેના ગુના કરે બક્ષીસ. દીનાનાથ ભટ્ટ આપણે ત્યાં આગળ સંપ્રદાયના ઇતિહાસમાં શ્રીજી મહારાજના પરમ ભક્ત થયા. એ દીનાનાથ ભટ્ટે શ્રીજી મહારાજ માટે એમને એક શ્લોકની અંદર એવું લખ્યું કે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નતદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રીજી મહારાજ કેવા છે, ભગવાનનો આશરો કેવો છે કે પોતાના શરણે જે કોઈ પણ આવે છે, શરણાગત છે, એના પર્વત જેવા પાપને એ અવગણી અને અણુ જેટલા ગુણને પણ અતુલ્ય અનંત ગણી અને પોતાને શરણે એને પોતે હંમેશા નભાવે છે. એમની બહુ જ મોટી કૃપા છે. ભગવાનની જે કૃપા છે એનાથી જ જીવને બળ મળે છે અને જીવનું એ પરિવર્તન થાય છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પહેલાં જ પ્રકરણની અંદર જો કેટલી અદ્ભુત વાત એમને એ લખેલી છે એ શરણાગતિની, એ સાંભળીએ આપણે.
તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. ભગવાનની કૃપાનો અનુભવ એ દુનિયામાં કેટલા બધા આ રીતે કર્યો છે. પોતાના જીવનની એક પરિસ્થિતિમાં એમને હિંમત હારી જવા જેવી એક ભૂમિકા ઊભી થઈ હોય, પણ ભગવાનની જ કૃપાનો અનુભવ કરીને પોતે ખૂબ આગળ વધ્યા હોય એવા દાખલા આપણને મળે છે. ભારતની અંદર એક બહુ જ નામાંકિત અર્થશાસ્ત્રી થઈ ગયા. અત્યારે તો એ પોતે આ પૃથ્વી ઉપર નથી, નાની પાલખીવાલા સાહેબ. પોતે પ્રમુખ સ્વામી મહારાજને પણ એ પોતે મળ્યા છે. બહુ જ એમના માટે એમને ભાવ હતો, ગુણાનુરાગી હતા. આ ભારતના એક બહુ નામાંકિત અર્થશાસ્ત્રી, એમના માટે એવું કહેવાતું કે જ્યારે ભારત સરકારનું બજેટ બહાર આવે ત્યારબાદ આ વ્યક્તિ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર એમનું એ વ્યાખ્યાન સાંભળવા માટે, એના ઉપરની એમની ટિપ્પણી સાંભળવા માટે મુંબઈ આખાના મોટાભાગના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને જે કંઈ પણ આ ટેક્સને આ બધા સરકારી દરબારીની અંદર કામોમાં જોડાયેલા જે કંઈ પણ બધા અર્થશાસ્ત્રની સાથે જોડાયેલા બધા ત્યાં હાજર થાય કે આના એક જે કોમેન્ટ્સ હોય ને એના આધારે જો આપણે નિર્ણય લઈશું તો આપણે લાભ થશે. એવા બુદ્ધિશાળી વ્યક્તિ. એમને એક પુસ્તક લખ્યું છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી. એમાં એ પોતે પ્રસ્તાવનામાં પોતાનો અનુભવ લખે છે કે અત્યારે તો તમે મને, હું ભાવાર્થના શબ્દો કહું છું, કે તમે મને એક બહુ મોટો વકીલ, એ પોતે વકીલ પણ હતા, અને એક મોટો અર્થશાસ્ત્રી અને વક્તા તરીકે જુઓ છો, પણ મારું નાનપણ આવું નહોતું. એને કીધું કે નાનપણની અંદર તો એવું હતું કે મારી જીભ એ એક વાક્ય બોલતા પણ એટલી બધી થોતવાતી કે કોઈ અપંગ વ્યક્તિ ઓલિમ્પિકમાં મેડલ લઈ શકે એવી કલ્પના તમે કરી શકો, એવી મારી પરિસ્થિતિ હતી કે હું કંઈ જ આટલું લાંબુ બોલી ના શકું. પણ કેવળ ભગવાનની જ કૃપાનો એક અનુભવ મને થયો છે અને હું આ કક્ષાએ એ પોતે પહોંચ્યો છે. આ વાત એ પોતાની એ પોતે લખે છે. જો ભગવાનની કૃપા હશે, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે કદાચ જીવ પોતાની ભૂંડાઈ તજે નહીં, હા, જીવ પોતાની અવળાઈ એ પોતે તજે નહીં, છતાં પણ ભગવાનનું શરણું બહુ કરુણાસભર છે. એ ખરેખર ભગવાન આપણી રક્ષાની અંદર છે, આપણે નથી સમજી શકતા. એકવાર એક ભાઈ પૂરની અંદર ફસાયા, બહુ પૂર આવ્યું, પણ અને એવું થયું કે ભગવાન તો આવશે જ રક્ષાની અંદર, એટલે હું ઘરની અંદર જ રહું. ઘણા આવા ટેસ્ટિંગ કર્યા કરતા હોય છે કે ભગવાન આવશે. ખરેખર ભગવાન તો પછી સંકેત કરીને આવે જ છે, એટલે એના ઘરની અંદર રહ્યા. એટલે પાણી તો ઘરમાં ભરાયું, એટલે ખોડીવાળો આવ્યો અને કીધું કે ચાલો તમને બચાવી લઉં. કે ના ના, મને ભગવાન લેવા આવશે, બચાવવા આવશે. ખોડીવાળો તો આગળ ગયો. થોડી વાર પાણી વધતું ગયું એટલે આ ભાઈ તો એ પોતે ઘરની અંદર સામાન બધો મૂકીને એના ઉપર ચડવા માંડ્યા. પછી એક પાવર બોટવાળો નીકળ્યો, કારણ કે પાણીનું લેવલ ઊંચું હતું એટલે હોડી ના ચાલે. પાવર બોટવાળો બચાવવા બધા નીકળ્યો, એટલે એને કીધું ચાલો બેસી જાઓ. કે ના ના, ભગવાન મને આવશે લેવા માટે. પછી તો પાણી વધ્યું એટલે અગાસીમાં આ ભાઈ ચડ્યા. પછી તો હવે હેલિકોપ્ટરથી બધું એ લોકો સ્કાઉટિંગ કરતા હતા, કોણ બિચારો ફસાયો છે. આપણે તો હેલિકોપ્ટરવાળાની નજર પડી કે આ કોક છે ઉપર, ને સ્નીસરણી પેલી નાખી કે ચડી જાઓ, કે ના ભગવાન આવશે. અને એ હેલિકોપ્ટરે જવા દીધું. પછી તો તણાઈ ગયા એટલે ઉપડ્યા ને પછી ભગવાનના ધામમાં. અને અમે દાવો મળક લેવા આવ્યા નહીં. કે પેલા 3 કોણ હતા ખબર નથી પડતી. આ 3 આયા એ કોણ આવ્યું હતું? અમે જ મોકલેલા હતા. જો અવરચંડાઈ આ છે જીવની, સમજી ના શકે, ઓળખી ના શકે, પણ ભગવાન એવા એ દયાળુ છે કે ભૂંડાઈ સામે જોતા નથી. એમની દયા કેવી છે? અકારણ દયા, એ અકારણ કરુણા. સહજની અંદર પણ મહારાજ પોતે એકવાર એ વડતાલ પોતે જતા હતા અને રસ્તાની અંદર મહારાજને ત્યાં આગળ આખો સંઘ જતો તો મહારાજને તરસ લાગી. અલૈયા ખાચર સાથે હતા, એટલે એને ખબર પડી મહારાજને તરસ લાગી છે. એટલે કીધું મહારાજ હું આગળ વહેલો થોડો જઉં છું અને હું વ્યવસ્થા કરું. એટલે એ ઘોડો એમને દોડાવીને આગળ ગયા અને એક ખેતરની અંદર એક ખેડૂત હતા, એ પોતે કામ કરતા હતા. એટલે પછી અલૈયા ખાચર ગયા અને એમને કીધું કે અમારા ભગવાન છે, તરસ્યા થયા છે અને એમને તું પાણી પીવડાવીશ? કે હા, મેં હમણાં જ કે આ ઓલું મોરિયાની અંદર પાણી ભર્યું છે. મોરિયું એટલે શું? તો માટીનું એક વાસણ, કે હમણાં જ મેં નવું લીધું છે ને એની અંદર પાણી મેં ભરેલું છે, તો એનાથી હું પાણી પીવડાવું. કે લાવો મને આપ, હું લઈ જાઉં. કે ના, તમારા ભગવાન આવ્યા છે એવું કહો તો મને જે લાભ આપો. કે કંઈ વાંધો નહીં. પણ એને પછી
એને સમજાવી રાખેલું કે જો તું પાણી મારા ભગવાનને પાઈશ ને એટલે એ તને કહેશે કે તું માગ જે માગવું, પણ તારે કલ્યાણ માગવાનું. આવું એમને સમજાવ્યું. સારી વાત. એટલે પછી જ્યારે પોતે મહારાજ ત્યાં પધાર્યા અને પાણી પણ પેલા ખેડૂતે પાવ્યું અને પાઈ દીધું, અને પછી મહારાજે કહ્યું કે માગ, તું માગે આપું, કે મારે તો કલ્યાણ જોઈએ છે. મહારાજ કે તારું નહીં, તારી સાથે 4 પેઢીનું જાવ કલ્યાણ. હવે આ પાણી પાવાની અંદર શું મોટી વાત છે? આવા દયાળુ છે ભગવાન, એના શરણે આવે, અકારણ દયા અને કરુણા એ પોતે એ કરે. પ્રમુખ સ્વામી મહારાજ 87માં જ્યારે હિમાલય યાત્રામાં પધારેલા, અને એ વખતે ત્યાં આગળ એક છોકરો હતો, મકાઈના ડોડા પેલો વેચતો હતો, અને પછી ત્યાં આગળ એને બોલાવ્યો અને પછી એને એક ડોળો એને આપ્યો, પૈસા ના લીધા. પ્રમુખ સ્વામી મહારાજે એને કીધું કે જા પેલા નદીમાં તું આ પુષ્પો એ પધરાવી આવ, અને પોતે પધરાવી આવ્યો. એને સંસ્કાર સારા હતા એટલે પૈસા લીધા નહીં, પણ પછી સ્વામી એવું બોલ્યા કે આનું બાઉદીન જેવું થશે. એક મકાઈના ડોળાની અંદર કેટલી અકારણ કરુણા આપણને દેખાય છે. તો આ આપણને જે ભગવાન અને સંતની કૃપા. મહંત સ્વામી મહારાજ ત્યાં 2019માં દાર એ સલામ પધારેલા. આમ તો એમની પ્રકૃતિ નારિયેલ પીવાની છે જ નહીં, પણ ત્યાં આગળ એક આફ્રિકન ભાઈ હતા, એ પોતે ત્યાં આગળ નારિયેલ વેચતા હતા. આમ ત્યાં આગળ આપણા હરિભક્ત સુભાષભાઈની જે બહુ ત્યાં મોટી હોટલ છે વ્હાઇટ સેન્ડ, એમાં શિબિરોનું આયોજન કરેલું હતું, કારણ કે ત્યાં મોટા ઉતારાની બધી વ્યવસ્થા હતી. અને ત્યાં આગળ બધા હરિભક્તો આવે ને નારિયેલ પીવા માટે. ત્યાં આગળ મકાઈ, મોગો અને મડાફ, આ 3 મડાફ એટલે નારિયેલ, આ વધારે ત્યાં આગળ એનું ચલણ છે. તો એક આફ્રિકન ભાઈને કહી દીધેલું હરિભક્તો કે તમે બહાર વેચો છો, તમે હવે અહીંયા આગળ 10 દિવસ અહીંયા આગળ હોટલમાં જ અંદર આવી જાઓ, અને અહીં આગળ અમારા હરિભક્તો જે કંઈ પણ છે સેવા માટે નહીં, પણ કે તમે અહીં વેચજો નારિયેલ, હરિભક્તો અમારા તમારી પાસેથી લેશે. બિચારો બહુ સામાન્ય ગરીબ પરિસ્થિતિનો એ વ્યક્તિ હતો. સ્ટીવન એનું નામ હતું, સ્ટીવન. અને એની સાયકલ પણ એ બહુ જ એકદમ સામાન્ય, અને એ લઈને પોતે આવ્યો હતો. રોજ તો બિચારો કેટલું એનું વેચાતું હશે બહાર ખબર નહીં, પણ આ તો આ હરિભક્તોએ કીધું એટલે અંદર આવીને સ્વામી પોતાના ઉતારાથી રોજ જ્યારે શિબિરમાં જવા માટે નીકળે, સ્વામીની દૃષ્ટિ એકવાર પડી અને સ્વામી કહે કે ચાલો આપણે ત્યાં જઈએ. હવે એ તો ચાલો બરાબર છે કે ભાઈ આ વ્યક્તિને સ્વામી સ્મૃતિ આપવા માગતા હશે, પણ સ્વામીએ કીધું કે લાવો નારિયેલ ભગવાનને ધરાવીને પીએ. સેવક સંતો કે બાપા આપને અનુકૂળ નથી આવતું, કારણ કે નારિયેલમાં કેવું છે, અમુકની તાસીર એવી હોય છે કે નારિયેલ પીને ગેસ થઈ જાય, આવું હોય છે. તો કે બાપા આપને અનુકૂળ નથી આવતું. બાપા કે ના, આપણે ભગવાનને ધરાવીને આ પોતે એ વેચે છે ને એનું આપણે લઈએ. અને સ્વામીએ પીધું. ચલો એક વાર હોય તો બરાબર છે. સ્વામીએ 2 કે 3 વાર એ સ્ટીવનની પાસે જઈને એ નારિયેલ એમને ગ્રહણ કર્યું. પછી તો સ્વામીની દયા કેવી અકારણ એવી થઈ. સ્વામી કે આની આ સાયકલ તો જો, આની સાયકલ નવી અપાવી દો કોઈ. તો સાયકલ નવી અપાવી દીધી. પછી 3જા દિવસે કે 4થા દિવસે સેવક સંતોએ પૂછ્યું કે બાપા આનું પણ બાઉદીન જેવું? તો કે હા, એનું પણ એવું જ થશે. 3 નારિયેલની અંદર આવી અકારણ દયા. એ ભગવાનના શરણે જ્યારે જઈએ ત્યારે જ આ થઈ શકે. તો આવા એ પોતે છે. જીવનું તો શું બહુ મોટું કર્તવ્ય અને શું બહુ મોટો એમનો પુરુષાર્થ, પણ આવી અકારણ દયા અને કરુણા એ ભગવાનના શરણે રહેલી છે. એવું એમનું શરણું નિર્વિઘ્નકારી છે કે આપણને કોઈ ચિંતા રહે નહીં. હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ એ સમજાવવા માગે છે આ ગ્રંથની અંદર કે ભગવાનની દયા તો આવી અપાર છે, કરુણા એમની એટલી બધી ભરપૂર છે, છતાં પણ જીવ કેમ દ્રઢ આશરો કરી શકતો નથી. હવે એ વાત નિષ્કુળાનંદ સ્વામી આગળ આપણી સામે હવે મૂકે છે કે કેમ દ્રઢ આશરો કરી શકતો નથી. પહેલું કારણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જીવ કુસંગના યોગમાં આવી જાય છે ને, એટલે પોતે એ ભગવાનના આશરાથી દૂર થઈ જાય છે. એની વાત 14મા કડવામાં નિષ્કુળાનંદ સ્વામી હવે કરે છે. મોટા મેષના મંદિરમાં વસવું શ્વેત વસન, લાગે નહીં મેષલું ગળે એવા તો કોઈ કજન. વેરીને વાસે વસવું વળી રાખવી ઉગરવાશ, કુશળ નર તે કેમ રહે વેલો મોડો થાય વણાસ. નિષ્કુળાનંદ સ્વામી વાત કરે છે કે કુસંગના યોગની અંદર વહેલો મોડો પણ વણાસ થશે. વણાસ એટલે કે વિનાશ. એમને દ્રષ્ટાંત આપ્યું કે મોટા મેષના મંદિરમાં, મેષનું કંઈ મંદિર હોય નહીં,
પણ કહેવા એ માગે છે કે કોલસાનું ગોડાઉન હોય, એની અંદર સફેદ લુગડું લઈને પહેરીને કોક જાય અને પછી એ કાળા ડાઘથી બચાવવાનો પ્રયત્ન કરે તો ભાઈ બનવાનું નથી. આ દ્રષ્ટા નિષ્કુળાનંદ સ્વામીએ બીજા ગ્રંથની અંદર પણ આપેલું છે કે એ કોઈ દિવસ બનશે નહીં. કુસંગના યોગની અંદર ગમે ત્યારે પણ એને એ વિનાશ થશે. એટલે શું? ભગવાનના આશરાથી શરણાગતિથી એને દૂર લઈ જશે. વ્યક્તિ, વાતાવરણ અને શું કહેવાય કે વાંચન, આ બધા અલગ અલગ પ્રકારના કુસંગો છે જેથી જીવની અંદર એ મલિનતા એ પ્રવેશે છે. ઇંગ્લિશમાં કીધું, અ મેન ઇઝ નોન બાય કંપની હી કીપ્સ. કોની સાથે બેઠક ઉઠક છે, શું વાપરે કરે છે, એના આધારે વ્યક્તિની કિંમત થાય છે. આજે કર્ણની તમે જો વાત જુઓ તો કર્ણનો પ્રોફાઇલ આખો આપણે જોઈએ તો એ સામાન્ય વ્યક્તિ નથી. બહુ જ મોટા યોદ્ધા છે, બહુ જ શૂરવીરતા એની અંદર છે, બહુ જ પોતે ધૈર્યશીલ છે, એના માટે આ બધું લખાયું છે. એની વચનબદ્ધતા પણ બહુ ઊંચી છે અને પોતે ઊંચા દાનવીર પણ હતા. જો આ બધા સદ્ગુણો એના જીવનની અંદર હતા, નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દ વાપર્યો શ્વેત વસન, આ બધા સદ્ગુણો હતા. પણ કુસંગના યોગમાં એ પોતે આવ્યા ને તો એ બધાને એ ડાઘ લાગી ગયા. અને આજે આપણે કર્ણને આજે મહાભારતની કથાનો વિષય આવે તો યાદ કરીએ છીએ, પણ આપણે કેવી રીતે એને યાદ કરીએ છીએ? કારણ કે યોગ એને એવો થઈ ગયો. એક બહુ જ મોટા ફિલ્મ અભિનેતા, ઘણા વર્ષો પહેલાંની વાત છે, એ પોતાના એક અનુભવની વાત ઇન્ટરવ્યૂમાં કરે છે. કારણ કે એક બહુ જ મોટી કોન્ટ્રોવર્સીમાં એ પોતે આવી ગયેલા અને જ્યારે ઇન્ટરવ્યૂ લીધું ત્યારે એને વાત કરી કે મારા જીવનની અંદર જે આ મોટી એક ઘટના બની છે એનું કારણ એક જ છે કે હું સંગ ઓળખી શક્યો નથી. એવા વ્યક્તિઓના સંગમાં હું આવી ગયો અને હું એમની વાતોમાં એ આવી ગયો અને એને કારણે મારે ન કરવાનું એ મારા હાથે એ કરાવ્યું. આમ તો કંઈ એવું હોતું નથી કે કોઈક આવીને કરાવે, જીવની એવી નબળાઈ છે એને કારણે આવું એ થતું હોય છે. ને પછી તો એમને ઘણું બધું એ સહન કરવાનું પણ એમને થયું. કુસંગ છે એની ઇન્ટેન્સિટી કેટલી ઊંચી છે. ચૈતન્ય મહાપ્રભુ અને વલ્ભાચાર્યજીનો સંવાદ છે, એની અંદર એ વાત આવે છે કે ગાયની સિંગના ટોચ ઉપર સરસવનો દાણો જેટલો સમય રહે એ કેટલો સમય રહે, સેકન્ડો મિલી સેકન્ડ પણ ના રહે, એટલા સમય પણ જો કુસંગનો યોગ થાય તો કહે છે કે ઘણું બધું જીવને ભારે નુકસાન થાય. ગુણાતીતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણની 50મી વાતમાં કીધું કે પાપીનો વાયરો આવે 60,000 વર્ષનું પુણ્ય પણ એ બળી જાય. હિતોપદેશની કથાઓ છે, એની અંદર બહુ સરસ આ બધા સિદ્ધાંતો મૂક્યા છે કે હાથીથી 1000 ફૂટ દૂર રહેવું હંમેશા, પછી ઘોડાથી 100 ફૂટ હંમેશા દૂર રહેવું, પછી કીધું શિંગડાવાળા કોઈ પણ પ્રાણી હોય એનાથી 10 ફૂટ દૂર રહેવું, પણ દુર્જનથી હંમેશા માટે દૂર રહેવું. આ વાત ત્યાં આગળ કરી છે. કારણ કે વિચારધારા આપણી આખી બદલાઈ જાય. હા, આખો ઇતિહાસ આપણને બધા એ ગ્રંથોની અંદર જોવા એ મળે છે. વસ્તા ખાચર પોતે ભક્તરાજ હતા, પણ જો એને યોગ થયો કુસંગનો તો વિચારધારા થોડા સમય માટે તો એમની બદલાઈ ગઈ. શંકાશીલ થઈ ગયા, મહારાજ ખરેખર એ ભગવાન છે કે નહીં, એવા એને વિચારો આવી ગયા. એટલે મહારાજે વચનામૃતની અંદર એ પણ વાત કરી કે આશરાની અંદર ક્યારેય કોઈ પોલ એ નભે નહીં. એ આપણે બહુ જ સતત તપાસે કરવો જ પડે છે. ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં એક ભક્ત હતા, એ વચનામૃતનો આખો પરથારો મોઢે બોલતા. વચનામૃતની આગળ આખો પરથારો છે, એની અંદર મહારાજની બધી વિશેષતાઓ, લાક્ષણિકતાઓ લખી છે. ઘણું મોટું કન્ટેન્ટ છે, એ મોઢે કરવું બહુ અઘરું છે, કારણ કે એની અંદર ન્યુમેરિકલ ડેટાસ બધા બહુ છે. પણ અને મોઢે કરેલો આખો એ પરથારો વચનામૃતનો, સમાધિ પણ એને થતી, પણ કુસંગ એને કોઈક એવો લાગ્યો ને, આખી રુચિ એની ફરી ગઈ. આ વાત જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ જાણી, એમની આંખમાં એ આંસુ આવી ગયા. પીબેકની વાત આપણે જો કરીએ તો એ તો પોતે પવિત્ર બ્રાહ્મણ હતા, વેદના પણ ભણેલા હતા, પણ એને કુસંગ લાગ્યો અને અમુક એવા મત અને વિચારના એને બધા ગ્રંથો વાંચ્યા, વૃત્તિ ફરી ગઈ, દૂષણો બધા એની અંદર પ્રવેશ એ બધા થઈ ગયા. પરીક્ષિત રાજાએ જરાસંઘનો મુગટ પહેર્યો અને બધા જ વિચારો એના આખા બદલાઈ ગયા. આપણે ત્યાં આગળ ઘણીવાર કથા વાર્તાની અંદર એક પ્રસંગ કહેવામાં આવે છે. આ વ્યક્તિ અત્યારે લગભગ હાજર નથી આ પૃથ્વી ઉપર, પણ આપણે જોઈએ કે જો કુસંગ એ કેવું કામ કરે છે, આપણને ભગવાનથી એટલા દૂર લઈ જાય, ભગવાનના સિદ્ધાંતોથી દૂર લઈ જાય. એક સમયે આપણે બધું સારું જ કરતા હોઈએ, પણ યોગ થઈ જાય ને ત્યારે બધું બદલાઈ જાય. દેવાશીષ ઘોષ, આ વ્યક્તિ પોતે
બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. એ અમદાવાદની અંદર જ ઘણા વર્ષો પહેલાં રહેતા હતા. એ પોતે LD એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા. દિલ્હી IIT કોલેજમાંથી એરોનોટિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ એમને પોતે કર્યો. ખૂબ બુદ્ધિશાળી હતા. MTech સુધીનો અભ્યાસ કર્યો અને રડાર ટેકનોલોજીમાં એમને PhD એ પોતે એમને કરવા માટે નાસાની એમને ઓફર એ આવેલી હતી. પણ એને પોતે દેશની એક અસ્મિતા હતી કે ના, હું મારા દેશ માટે જ કામ કરીશ. સારી બાબત છે, દેશની અસ્મિતા હોવી જોઈએ. અને એના માટે પોતે ત્યાં ના ગયા અને આપણા દેશના સંરક્ષણ ડિપાર્ટમેન્ટની અંદર એ પોતે કામ કરવા તૈયાર થયા. અને એનો આ પ્રોફાઇલ જોઈને સંરક્ષણ ડિપાર્ટમેન્ટ માટે તો આ બહુ મોટી વાત હતી કે આવા વ્યક્તિ આપણા દેશની અંદર છે, તો આપણે એને આગળ લઈ જવા જોઈએ અને એના દ્વારા દેશની સેવા થાય એવું કરવું જોઈએ. એટલે આ વ્યક્તિને સંરક્ષણ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ભારતનું એને ખર્ચો કરીને આ વ્યક્તિને આગળ ભણાવવા માટેની બધી વ્યવસ્થા એને કરવામાં આવી. એના માટે બધી પણ એને કુસંગનો યોગ એ લાગ્યો અને એ પોતાના વ્યક્તિગત જીવનની અંદર એ જાણપણું રાખી શક્યા નહીં. તો પછી એની બધી જ ડિગ્રીઓ એ સરકાર દ્વારા એ કેન્સલ કરી દેવામાં આવી અને અંતે તો એનો એક ઇતિહાસ એવો મળે છે કે છેલ્લે અમદાવાદ વટવાની અંદર ફક્ત 1150 રૂપિયાની નોકરી કરી અને કંઈક જીવન પૂરું થયું છે. તો આ કુસંગની એ પ્રબળતા છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને આ વાત અહીંયા આગળ એ પોતે સમજાવે છે કે અહીંયા આગળ કુસંગનો જે યોગ છે એ બહુ જ મોટી વાત અહીંયા આગળ છે. એટલે એનાથી બચવું. બીજી વાત આપણને શું કહેવાય છે કે આશ્રવ એ ભગવાનનો દ્રઢ ન થવા દે. બીજી વાત કઈ છે કે આપણા સ્વભાવ છે, અંતઃશત્રુઓ છે, એ પણ આપણને એ આશરાથી દૂર લઈ જાય એમ છે. નિષ્કુળાનંદ સ્વામી એ પોતે અહીંયા આગળ હવે વાત કરે છે આગળ. અંતઃશત્રુ અજીત છે, પડે પડે પાડે છે ફેર, હંમેશ હરિભક્તપણું રેવા નદીએ કોઈ બેર. વિકટ છે એ હવારતા, હરિભક્ત રેવું હંમેશ, દાઘ ન લાગે દલમાં કામ ક્રોધ લોભનો લેશ. નિષ્કુળાનંદ સ્વામી આગળ હવે એ સમજાવે છે કે દ્રઢ આશરો નથી થઈ શકતો એનું કારણ કુસંગ, ત્યારબાદ આપણા સ્વભાવ છે અને એ આપણા જે અંતઃશત્રુઓ જેને કહીએ છીએ એના થકી પણ આપણને એ દ્રઢ આશરો આપણો થઈ શકતો નથી. આપણે સાવ આશરો મૂકીને સત્સંગ મૂકીને જતા રહીએ એવું પણ નથી થતું. પણ યથાર્થ રીતે અંદરથી આપણે જે જોડાવાનું હોય એ અંદર જે ગાંઠ નિષ્ઠાની પડવી જોઈએ જોડાણની, એ થઈ શકતી નથી. એટલા માટે પેલી વાત કરીને મહારાજે પણ વચનામૃતની અંદર મધ્ય 37માં આનો ઉલ્લેખ કર્યો છે કે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાન અપી પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહમ કિમ કરીષ્યતિ. તો જીવ તપાસીને જોવે ગુણાતીતાનંદ સ્વામી કહે તો કેવળ પ્રકૃતિને જે પોતે એ ભજે છે. એટલા માટે આ નિષ્કુળાનંદ સ્વામી આપણને અહીંયા આગળ આ સમજાવે છે કે સ્વભાવ એ જે બધા અંતઃશત્રુ છે એ પણ આપણને એ આ યથાર્થ આશરો એ દ્રઢ થવા દેતા એ નથી અને એને જ કારણે આપણે યથાર્થ શરણાગતિ લઈ શકતા નથી અને પછી એને જ કારણે આપણે ભગવાન અને સંતની એ આજ્ઞા એ યથાર્થ મનાતી નથી. રવજી ભગત હતા તો શ્રીજી મહારાજ લગ્ન ભંગ થયો, એમના પોતે ઘર ભંગ થયા, પણ હવે એને સંસારની અંદરથી એવી આસક્તિ મહારાજને મળ્યા. નિષ્કપટ થઈને મહારાજને વાત કરીએ સારી બાબત છે. એ હંમેશા ભગવાનને સંત પાસે આપણે આપણા અંતરની વાત કે સારી, પણ પછી જ્યારે એ આપણને કહે આપણા હિત માટે એને સ્વીકારવું પડે. આપણે એ જજમેન્ટ અલ્ટિમેટ છે, એમાં આપણી બુદ્ધિ ન લડાવાય, એમાં આપણી આસક્તિનો વેગ એ આપણે સમજીને મંદ પાડવો પડે, કારણ કે આપણા હિત માટે કહેશ. રવજી ભગતને મહારાજે કીધું કે હવે તમે વિચાર સરસાર મારવાનો બીજો કરતા નહીં, કે મહારાજ મને બહુ તીખી અંદરથી આસક્તિ આ છે. મહારાજ કે તમે રવા દો, એ કરતા નહીં. પણ છતાં પણ એમનાથી રહેવાયું નહીં અને પછી એમને પોતે ઘર માંડ્યું અને પછી તો એમાંથી પણ એમને બહુ જ મોટો પ્રશ્ન આવ્યો, વિઘ્ન આવ્યું અને પછી મહારાજ તો દયાળુ કૃપાળુ એટલે એમને પાછા સત્સંગની અંદર મહારાજે એમને પછી રાખીને આગળ તો વધારી દીધા. એ કૃપા છે એમની, પણ આપણે સમજવું તો એ પડે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ
ના જીવનની અંદર જે બધા પ્રસંગો એમના જે બધા છે એમાં આપણને એક પ્રસંગ એવો જાણવા મળે છે કે એક સેન્ટરના એક ભાઈ હતા. હવે એ પોતે એ જે જગ્યાએ રહેતા હતા, જે ગામની અંદર, એની અંદર કોઈક બીજા એવા વ્યક્તિઓ સાથે કોઈ અદાવતથી એ વેરને એવા બધા સંબંધો બધા થયેલા. હવે આ પોતે કુટુંબ એ ભક્ત હતું અને આપણા સત્સંગના સંબંધમાં સ્વામી તો હંમેશા આપણી રક્ષામાં છે જ. તો સ્વામીએ એમને વાત કરી કે તમે આ ગામ છોડી દો અને હું ન કહું ને ત્યાં સુધી તમારે તમારા વતનની અંદર તમારે પગ ના મૂકવો. ભગવાનને સંત આપણી રક્ષામાં છે. આપણે એના યથાર્થ જો શરણનો સ્વીકાર રહીએ તો આપણો વાળ વાંકો થવા દેવો નથી, પરંતુ જીવની એવી અવળાય અને યથાર્થ શરણાગતિ ન થઈ શકે. દ્રઢ આશરો ન હોય એટલે પોતાની બુદ્ધિ એ વાપરવાનો વિચાર કરે. 3 મહિના તો એમને પસાર કરી દીધા પોતાનું ગામ છોડી અને બીજે પોતે ક્યાંક સેવામાં ને એવા બધામાં પોતે કંઈક જોડે કે બીજી ત્રીજી જગ્યાએ. પણ એનાથી રહેવાયું નહીં કે હું 3 મહિનાથી બહાર છું, મારા ગામની અંદર શું હશે આ તે. અદાવતીઓ તો બધા બેઠા હતા રાહ જોઈને, એને ખબર નથી આ વ્યક્તિ ક્યાં છે. પણ એ 3 મહિના પછી સ્વામીની આજ્ઞા લઈને ગયા હોત તો પણ રક્ષા થાત. આજ્ઞા લીધીને એને પોતાની મેળે પોતે ગયા અને એ જ વખતે અદાવતીઓના હાથમાં આવી ગયા, જેને એની સાથે વેર હતું, અને એ વ્યક્તિને એ ત્યાં એનું ખૂન થઈ ગયું. જો આટલું જ આ શરણાગતિ જે છે ને એની અંદર આ ખોટ આવી જાય છે. હા, બહુ આમ જોઈએ તો ઉપરથી એટલું બધું કંઈ એમને બધા મૂકી દીધા વર્તમાન એવું નહીં, પણ આજ્ઞાની અંદર ન રહી શકે એટલે પ્રશ્ન થાય છે. પછી બીજી વાત અહીંયા આગળ આપણને જે શું કહેવાય છે કે યથાર્થ શરણાગતિ અને આશરો એ નથી થતું એનું એક કારણ છે એ આપણો સ્વભાવ, એ મુખ્ય છે માન, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ. તો અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી એની પણ વાત એ અહીંયા આગળ કરે છે 25મા કડવાની અંદર. એક પ્રભુને પરહરી જણાવે પોતાનો જોર, તે તો 100 ઓળો ઉગે સામટા, પણ ભાસ્કર વિના ન હોય ભોર. તેમ જે થાય જગદીશથી, તે ન થાય નર અમર થકી. નિષ્કુળાનંદ એ વાતને સમજવી પૂરણ પાકી. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આગળ હવે એ સમજાવે છે કે માન છે એની અંદર 2 બાબત છે, દેહાભિમાન અને અહંકાર. આ લોયા 6માં મહારાજે કીધું કે દોષ માત્રનું મૂળ એ માન છે અને એના થકી પણ યથાર્થ આશરો એ થઈ શકતો નથી. રવિન્દ્રનાથ ટાગોરે વાત કરી કે માણસને સૌથી વધુ ઈચ્છા સુખી થવાની નથી, પરંતુ મોટા થવાની વધારે છે. બહુ જ અંતરદ્રષ્ટિની આ વાત છે. ખરેખર એવું છે કે એને મોટા થવાનો બહુ વિચાર એ પોતે આવી જાય છે. ધ બેસ્ટ ન્યુટ્રિશન નામનું એક પુસ્તક છે, એની અંદર પહેલા પાના ઉપર લખ્યું છે લેખકે કે પ્રેઝિસ આર ધ બેસ્ટ ન્યુટ્રિશન. એને પોતે આવું લખ્યું છે. સારું નિકાલસ ભાવે એને લખ્યું, પણ આવી વાત છે કે માણસને પ્રસિદ્ધિ જોઈએ છે, એના વખાણ એને બહુ જ જોઈએ છે. એક પ્રસિદ્ધ ગાયક છે ને એને તો એવી વાત કરી કે મને ભગવાન જેટલી પ્રસિદ્ધિ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી હું સંતોષ નહીં પામું અને ત્યાં સુધી હું પગ વાળીને બેસીશ નહીં. હવે આવું ક્યારે બનવાનું છે? ભગવાન ક્યાં અને એક સામાન્ય જીવ. પણ આ કેવું છે? માન, અહંકાર, અને એને કારણે એ પછી બહુ મોટી ખુવારી એની અંદર થાય. લોકમાં તો થઈ જ છે, લોકોને દેખાય છે. આપણને ઘણી વાર કેવું છે, પરિણામ તરત નથી દેખાતું, લાંબા સમય આવે. એટલે આપણે એવા વિચારમાં આવી જાય કે જો લોકો બધા કેવા આવા માણસોની વાહ થાય છે આ તે. એવું નથી, ગમે ત્યારે પણ પછડાટ ખાવાનો થાય. લોકમાં પણ આવું થાય, સત્સંગમાં તો ખુવારી કરે જ. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું મોહનવરને માન સંગાથે વેરજો. જો આ આપણે દ્રઢ આશરો ન થઈ શકવાની અંદર આ એક બહુ મોટી વાત અહીંયા આગળ છે. આશરો એ ટરી જ જાય છે. પોતાના ગુણનું જે માન છે ને એ પણ આપણને સત્સંગની અંદર બહુ મોટું નુકસાન કરે છે અને આશરાથી, શરણાગતિથી એ આપણને દૂર લઈ જાય છે. એની વાત 16મા કડવાની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે કરે છે. મેલી પ્રતાપ મહારાજનો અને ગાયો પોતાનો ગુણ, આજ પહેલા પડ્યા કઈ કહો ને તે તર્યો કો
માટે ભરોસો ભગવાનનો રાખવો અતિશય ઓર. નિષ્કુળાનંદ એહ વાર્તા અચળ જાણો જરૂર. અહીં આગળ વાત એ કરે છે કે આપણે ભગવાનનો પ્રતાપ વિચારીને પોતાનો અહંકાર જો પ્રધાન થઈ જાય તો પણ આપણને બહુ મોટી ખુંવારી એ થતી હોય છે. મહારાજ એકવાર ગઢડાની અંદર બિરાજમાન હતા અને મેથાણના હરિભક્તો બધા ત્યાં આગળ આવ્યા, પણ મહારાજે જોયું કે હરિભક્તો આવ્યા પણ અજા પટેલ આવ્યા નથી. મહારાજે પૂછ્યું આ ભક્તોને કે કેમ અજા પટેલ આવ્યા નહીં? કે મહારાજ એ પોતે પોતાના બળદ સાચવવા માટે રહ્યા. તો મહારાજ એવું બોલ્યા કે હવે અમારે અજા પટેલના ઉચાટ મટ્યા. બિચારા ભક્તોને તો ખબર ન પડી, પણ જે સમજુ હતા એને ખબર પડી કે મહારાજના વચનોની અંદર કંઈક મર્મ છે કે આ વ્યક્તિએ પોતાની મિલકત સાચવવામાં પોતાના બળનું એને પોતાને માન એ રહ્યું હશે કે હું બધી મારી મિલકત સાચવું અને સમાગમ કરવા ના પહોંચ્યા. અને પછી તો આ બધા ભક્તો હતા એ 5 દિવસ રહી અને પછી પાછા જ્યારે પોતાના ગામ ગયા તો આ જે ભક્તો સમાગમ કરવા ત્યાં ગયા હતા સત્સંગ માટે ગઢડા, એ બધાનું મિલકત ને બધું ઢોર ઢાકર બધું સચવાયેલું હતું, પણ ત્યાં આગળ જે રહ્યા અજા પટેલ તો એનું ઘણું બધું એ ત્યાં આગળ ચોરાઈ ગયેલું હતું. પછી એ તો એમને અંતરદ્રષ્ટિ થઈ, મહારાજને મળવા ગઢડા પાછા ગયા દર્શને, ત્યારે મહારાજે કીધું કે જે ભગવાનના થઈને રહેશે તેની જ રક્ષામાં ભગવાન એ પોતે હોય છે, તો ક્યારેય પોતાના બળ ગુણનું માન એ ન રાખવું. એ મહારાજ અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી આપણને વાત કરે છે કઈ સમજણથી એ માન આપણને ન રહે અને આશરો દ્રઢ થાય. તો નિષ્કુળાનંદ સ્વામી હવે એની વાત અહીંયા આગળ કરે છે કે આપણને જે કંઈ પણ આભૂષણો આપ્યા, આ બધા ગુણો આપેલા છે, સદ્ગુણો છે, એ બધા આભૂષણ એ ભગવાનના જ આપેલા છે. એની વાત નિષ્કુળાનંદ સ્વામી એ પોતે એ 33મા કડવાની અંદર કરે છે. જૂને પેરી ઘરેણા પરના મને માનવી મોટાઈ કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશ તેમનો તેમાં. નિશ્ચય નથી નિપજતો આપણાથી અણુ ભાર, નિષ્કુળાનંદ એમ નરને કરવો વારંવાર વિચાર. નિષ્કુળાનંદ સ્વામી આગળ આ સમજાવે છે કે જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયેલું છે એ બધા ઘરેણા એ ભગવાનના છે અને એમની જ કૃપાથી બધું નીપજે છે. આપણે અહંકાર રાખીએ એમાં આપણી ખોટ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું 4થા પ્રકરણની 125મી વાત કે હરેક વાતમાં, બોલવામાં, ક્રિયામાં એ જે કંઈ સૂજી આવે છે એ મહારાજની પ્રેરણા છે એમ સમજવું. તુલસીદાસજીએ વાત કરી કે તુલસી તુલસી ક્યાં કરે તુલસી બન કા ઘાસ, કૃપા ભઈ રઘુનાથ કી બન ગયા તુલસીદાસ. તો આ ભક્તે પોતે આ એના જીવનની અંદર એ સ્પષ્ટ હંમેશા રાખવું પડે. શંકરાચાર્યજીની એકવાર કોઈ બહુ પ્રશંસા કરી, પણ શંકરાચાર્યજીને આ વાત ખબર હતી એટલે પોતે ઊભા થયા, દરિયાની કિનારે પોતે બેઠા હશે ત્યાં ઊભા થયા અને પછી એક તણખલું લીધું, સમુદ્રમાં બોળ્યું અને પછી એને ખંખેરી અને પછી પેલા વ્યક્તિને કીધું કે જો આ મારું જ્ઞાન છે આ તણખલાની ટોચે વળગેલા પાણીના ટીપા જેવું અલ્પ છે, ભગવાનનું જ્ઞાન આ સમુદ્ર જેવું છે. ભગવાન મોટા છે, ભગવાન અપાર છે. જો આવી આમને પણ સમજણની વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ તો થોડા જ વર્ષોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે તમે જુઓ કે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના સંપ્રદાય એનો જે પ્રચાર પ્રસાર થયો, આજે આટલા સત્સંગની પુષ્ટિ માટે સ્વામીએ પ્રયત્ન કર્યો, પણ કેટલું બધું આપણે જોઈએ છે કે મંદિરો આપણે જોઈએ, આજે સંતોની આટલી બધી સંખ્યા, આજે હરિભક્તો બધા, પણ એમના જીવનની અંદર એ જોઈએ છે કે કોઈ દિવસ
ક્યારે પણ સ્વામીને એ માનનો જરાય અંકુર કોઈએ એ જોયો નથી. કોઈ પણ વાર નહીં, ક્યારેય નહીં, કોઈ વાર નહીં. કોઈ પણ સંકલ્પોની વાત કરે, સ્વામી કહે કે આ યોગી બાપાએ સંકલ્પ કરેલો. આ તો બધું ભગવાનની કૃપાથી એ પોતે થાય છે. આજે મહંત મહારાજના જીવનમાં આપણે જોઈએ તો એની અંદર પણ એ અમને તો છે ને સ્વામી પોતે ઓછું બોલે છે એટલે ઘણું બધું ખબર નથી પડતી, પણ એમને ઘણી બધી કળા સૂઝ છે, ઘણું બધું એમને જ્ઞાન છે, ખૂબ સારી ઊંચી નિરીક્ષણ પરીક્ષણ શક્તિ છે. અને કેટલું આપણને સ્વામી પોતે એગ્રીકલ્ચરની અંદર આ લોકની રીતે ભણ્યા એટલે આપણે થાય કે સ્વામીને કૃષિ વિજ્ઞાનનું તો બરાબર ખ્યાલ હોય. સ્વામીને હોમિયોપેથીનું કેટલું બધું ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે, સ્વામી પોતે એનું કેટલું જાણે છે અને કેટલું. પણ ક્યારેય કોઈ દિવસ આપણને એ હુંહાટો જ જોવા ના મળે એમના જીવનની અંદર, કારણ કે ભગવાનની હંમેશા માટે એ પ્રધાનપણું. પછી કઈ આપણે સમજણ રાખીએ તો માંડનર એની વાત. પછી આગળ નિષ્કુળાનંદ સ્વામી બીજી એ કરે છે કે ભગવાનનું કરતાપણું હંમેશા માટે સમજવું, એમની મોટપ એ સમજવી. તો 26મા કડવાની અંદર નિષ્કુળાનંદ સ્વામી એ વાત કરે છે. સ્થાવર જંગમ જીવ કર્યા પોષણ તે બહુ પેર, આપ ઈચ્છાએ કર્યું તેની ન લાગી વેર. નિષ્કુળાનંદ સ્વામી પોતે આ વાત કરે છે કે આ સ્થાવર જંગમ બધી રચના એ ભગવાનની છે, કોઈ મનુષ્ય કરી શકે નહીં. તો પછી આપણે શું કરવા? એ આપણા અંતરની અંદર કોઈ અહંકાર રાખો. બીજું 23મા કડવામાં નિષ્કુળાનંદ સ્વામી એ આપણને જે આ મનુષ્ય શરીર આપ્યું છે એની વાત પણ નિષ્કુળાનંદ સ્વામી પોતે કરે છે. શ્રી હરિ વિના સમાજ એવો કહો ને કોણથી થાય, શ્રવણ નયન નાસિકા દંત જીવા કરી મુખ માયા. મનુષ્ય શરીરની રચના ઉપર તો ખૂબ ઘણું બધું લખાયું છે અને અત્યારે આપણે સમયની મર્યાદા છે, આપણે કંઈ એની ચર્ચા કરી શકતા નથી. પણ ભગવાને જે આ સૃષ્ટિની રચના કરી છે એમાં પણ મનુષ્ય શરીર તો એટલું અચરજકારી છે. સારંગપુર અમારી લાઇબ્રેરીની અંદર હાઉ માય બોડી વર્ક્સ એનું આખું લગભગ 12 પુસ્તકોનું એ મોટું વોલ્યુમ છે. એની અંદર એટલી બધી અચરજકારી બાબતો ભગવાનની આ રચનામાં છે. હવે આ બધું ભગવાન સિવાય કોઈ કરી શકે એમ નથી. અને આ મનુષ્ય શરીરને એ અહીંયા આગળ ટકાવી રાખવા માટે પણ ભગવાને જે કંઈ પણ બધી વ્યવસ્થા કરી એ પણ માણસ પોતાની ઈચ્છાથી એ કરી શકતો નથી, ભગવાન કરે એમ જ એ થઈ શકે એમ છે. એટલે 24મા કડવાની અંદર એ નિષ્કુળાનંદ સ્વામી હવે વાત કરે છે કે ખેડૂત મહેનત કરે પણ ઉગાડી કોણ શકે છે એની વાત કરે છે. કરે મન શુભો મનમાં જાણે ભરી શકણ કોઠાર, પણ તે તો હરીને હાથ છે નથી જાણતો તે નિર્ધાર. કિંચિત કર્તવ્ય કૃષિ તણું ઘણું કર્તવ્ય ઘનશ્યામનું, એમ જીવનું કર્તવ્ય જોતા કેવા માત્ર છે કામનું. માટે અસમર્થ આપણે સમર્થ શ્રી ભગવાન, એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન. નિષ્કુળાનંદ સ્વામી આપણને વાત કરે છે કે કરતા હર્તા એ ભગવાન છે. માણસ પોતે પુરુષાર્થ કરે એ બળ પણ ભગવાને આપ્યું છે, પણ પછી જે કંઈ પણ પરિણામ હોય એ એને ભગવાનની જ ઈચ્છાથી એ હંમેશા માટે સમજવું. અને નિષ્કુળાનંદ સ્વામી આગળ એ પણ સમજાવે છે હવે 8મા કડવામાં કે આપણા જીવનમાં પણ જે કંઈ પણ પ્રશ્નો આવે એનું કર્તૃત્વ પણ ભગવાનનું જ છે, એ આપણે સમજવું. એ વાત 8મા કડવાની અંદર કરે છે. વિઘ્ન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહીં ઉદાસ, પતિત પાવન નાથનો
વડો રાખવો વિશ્વાસ. નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જીવન છે એની અંદર વિઘ્નો તો આવે, પ્રશ્નો તો આવે, પણ એનાથી કોઈ દિવસ વ્યાકુળ થવું નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ તો વાત કરી કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય. એના બે ઉપાય, એક તો સ્વામિનારાયણ ભજન કરવું અને ભગવાનને સર્વ કરતા હરતા માનવા. સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં કીધું કે આશરાનું શું રૂપ છે. એવા નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજે એ જ વાત કરી કે મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈને ન માને ને, એ આશરાનું જો રૂપ એટલે શું કે એની વ્યાખ્યા એક્ઝેક્ટ આશરો શું કહેવાય, તો આ એની વ્યાખ્યા આપણને અહીં આગળ કહેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું આપણા જીવનમાં દુઃખ આવે, આપણા ભક્તોની પરંપરા આપણે જોઈએ મહારાજથી લઈને આજ સુધી કેટલા બધા દુઃખ. દાદા ખાચર તો પરમ ભક્તરાજ, પણ કેટલા દુઃખ. આશરો એમને કોઈ દિવસ એ મૂક્યો નહીં. ભગવાનનો વિશ્વાસ એમને હંમેશા હતો, તો પોતે આજે વચનામૃતના પાને પાને એ લખાઈ ગયા. એ આપણને જોઈએ છે ને પરંપરામાં આજે આપણને બધા ભક્તો એ જોવા આજે પણ મળે છે. કેવી એમના જીવનની અંદર સ્થિરતા. પ્રશ્નો એટલા બધા હોય. આજે ઘણીવાર કેવું છે કે આ ગૃહસ્થને પોતાના દીકરા અને આ જે કે એમની સંપત્તિ, માલ મિલકત, દરેકને આ તો અનંત જન્મની બધી આખી સ્વભાવ પ્રકૃતિ છે એટલે બધા સાથે એને અંદરથી લગાવ તો હોય જ. હવે એ અચાનક જ્યારે નીકળી જાય ને લાગી આવે. આપણે હરિભક્તો જુઓ કે સુમુના આપણે એક હરિભક્ત મરેશભાઈ પીપળાવ ગામના, અને એ પોતે એમનો દીકરા ધામમાં ગયા. એના પેલા અસ્થિ વિસર્જન માટે ગોંડલ આવેલા, અને ગોંડલ અસ્થિ વિસર્જન થયા ત્યાં જ એમને ફોન આવ્યો કિસુમુથી કે તમારી ફેક્ટરીની અંદર એ આગ લાગી છે. બહુ મોટું યોગદાન નડિયાદ મંદિરની અંદર એમને આપેલું છે, બહુ સમર્પણ છે. પણ જ્યારે અમે એમને 2019માં ગયા ત્યારે એમના ઘરે ગયા ત્યારે આ પ્રસંગ અમે જાણ્યો અને બધું પૂછ્યું. સ્થિરતાથી જવાબ આપ્યો કે ભગવાનની જેવી ઈચ્છા, જ્યારે આપણી પાસે શક્તિ હતી ભગવાનની સેવા થઈ શકી. અત્યારે ભગવાને આ રીતે રાખે છે કારણ કે બહુ મોટું નુકસાન થયું, તો પણ એમના અવાજની અંદર એ દીનપણું, જાચકપણું નહોતું કે આટલું કર્યું છતાં પણ ભગવાને આવું કર્યું. આશીષભાઈ સેલવાસની અંદર એમની ફેક્ટરીમાં આગ લાગી, એ પણ પોતે સ્થિર કે કરતા હરતા ભગવાન છે, જે કરે છે એ સારા માટે થાય છે. તો આ રીતે નિષ્કુળાનંદ સ્વામી એની વાત કરે છે. આગળ હવે નિષ્કુળાનંદ સ્વામી અંતે આપણે અંત તરફ જઈ રહ્યા છે. એની અંદર વાત કરે કે ઉત્કૃષ્ટ શરણાગતિ, દ્રઢ આશરો એ કોને કહેવાય, તો ભગવાન વિના એ બીજાનો કોઈ ભાર ના હોય. 43મા કડવાની અંદર આ વાત કરે છે. અન્ય ભરોસો રમાં વળી નથી કેનો નિર્ધાર. તમ વિના ત્રિલોકમાં નથી પડતો બીજાનો ભાર. સુતા બેઠા જાગતા ગાય છે તમારા ગુણ. સિર થકી નથી મોકતા સુંદર મૂર્તિ સગુણ. ગીતાજીની અંદર પણ વાત કરી કે અનન્યાંશ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. અનન્ય ભાવે જે ભગવાનનું ચિંતન કરે એના યોગ અને ક્ષેમનું વહન કરું છું. આશરાની અંદર એ શ્રેષ્ઠતા શું છે કે અનન્ય આશરો, આના સિવાય બીજા મારા કોઈ તારણહાર નથી. જેને આપણે દ્રઢ પતિવ્રતાની ભક્તિ કહીએ છીએ એની વાત નિષ્કુળાનંદ સ્વામી આ સમજાવે છે. રામાનુજ સંપ્રદાયની અંદર પ્રપત્તિ એટલે કે શરણાગતિના 6 પ્રકાર છે. એમાં 3 તો અનન્ય શરણાગતિના જ છે. આનુકૂલસ્ય સંકલ્પ, ભગવાનની મરજી મુજબ અનુકૂળ થઈને રહે. પ્રાતિકૂલસ્ય વર્જનમ, નથી ગમતું એ ન જ કરે. અને રક્ષિષ્યતિથી વિશ્વાસ, કે ભગવાન રક્ષા મારી કરશે જ. આ જે એક દ્રઢતા હોય ને તો એ ક્યારેય એના જીવનની અંદર દુઃખ ના આવે. દ્રઢ આશરાની બીજી વાત નિષ્કુળાનંદ સ્વામી 10મા કડવામાં કરે છે કે એને ભગવાનને રાજી કરવાનું જ તાન હોય. જો આપણને આ વાત કરે કે ઉત્કૃષ્ટ શરણાગતિ શું, દ્રઢ આશરો શું, તો રાજી કરવાનું તાન 10મા કડવાની અંદર વાત કરે છે. તાન એમ તને મને રાજી કરવાને હરિ કૃષ્ણ.
અહોનિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન. મેલી ગમતો નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદ તણું. જેમ વાળે તેમ વડે વળી, મૂકી મમત આપણું. જેને દ્રઢ આશરો હોય ભગવાનનો, તો એની વાત કે ને ભગવાનને રાજી કરવાનું હંમેશા તાન હોય. આપણે શ્રીજી મહારાજથી લઈને આખી પરંપરાના બધા પ્રસંગો ઘણા આપણે સાંભળ્યા છે કે એક દ્રષ્ટિ એમની સામે જ, પોતાના ગુરુ સામે, શ્રીજી મહારાજે પણ રામાનંદ સ્વામીની સામે દ્રષ્ટિ રાખી. અને એમનો જ્યારે પત્ર આવ્યો તો બાદ બીડીને ત્યાં પોતે રહ્યા અને ત્યાં આગળ આજ્ઞામાં પોતે રહ્યા હતા નીલકંઠવર્ણી તરીકે ત્યાં આગળ. તો એનાથી લઈને આખી પરંપરા તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રાજી કરવાનું તાન કેવું, પુરાણપુર સુધી પોતે છેક ત્યાં આગળ ગયા. ભગતજી મહારાજે અનુવૃત્તિએ હંમેશા સેવા કરી. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને રાજી કરવા ચરણાવીની જોડ એ રામરતનદાસને આપી દીધી. યોગીજી મહારાજે 40 વર્ષ એક ધારી આજ્ઞા એમને પાડી. આ શરણાગતિની એ બહુ જ શ્રેષ્ઠ કક્ષા છે કે ભગવાન અને ગુરુની મરજી સિવાય બીજું આચરણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે, યોગીજી મહારાજથી અમારો વિચાર એ જીદો પડ્યો નથી. અને મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા એકવાર કે પ્રમુખ સ્વામી મહારાજની જે મરજી હતી એ જ અમારી આજે મરજી છે, એમને જે ગમે છે એ જ છે. તો રાજીપો લેવો અને એની અખંડિતતા સાચવવી એ બહુ મોટી સિદ્ધિ છે. એ દ્રઢ શરણાગતિ વિના આ શક્ય નથી. એની પ્રતીતિ શું, આપણા જીવનની અંદર આશરો દ્રઢ થયો છે, એની પ્રતીતિ શું, નિષ્કુળાનંદ સ્વામી આવે એ સમજાવે છે કે આપણને નિર્ભયતાનો અનુભવ થાય, કૃતાર્થપણાનો અનુભવ થાય. 29માં કડવામાં આવે છે એટલે આ વાત કરે છે. બ્રહ્મ મહલનું બારણું, મેલ્યું ઉઘાડીએ હને કાજ. નિષ્કુળાનંદ નિર્ભય પદ, પામશે એ ભક્તરાજ. અહીં આગળ નિષ્કુળાનંદ સ્વામી આ વાત કરી અને એ જ વાત એ હરિલામૃતની અંદર પણ બહુ જ સરસ રીતે ત્યાં આગળ પણ એ દ્રઢ આશરાની પ્રતીતિની વાત કરેલી છે. રાખે એક મારો વિશ્વાસ, તેના કષ્ટ કરું છું હું નાશ. મારો નિશ્ચય મન માહી પેસે, એની આસ્થા બીજે નવ બેસે. કાળ કર્મ કે માયા કદાપી, મારા જનને ન શકે સંતાપી. મારા હાથમાં છે બધી બાજી, એમ જાણી રહે જન રાજી. એમ જાણી રહે જન રાજી. જેને આવો દ્રઢ આશરો હોય તો એ સંપૂર્ણ શરણાગતિ એટલે કે ભગવાનના હાથમાં જ હવે મારી બધી બાજી છે, જે કરે. જ્યારે દોર એના હાથમાં આપી દીધી પછી હવે સંપૂર્ણ આપણે નિશ્ચિંત થઈને રહેવું પડે. આ અઘરું છે, આ અભ્યાસથી થાય છે. એકદમ આપણને આ રીતે આવો દ્રઢ આશરો દ્રઢ થઈ આપણને એવી લાગણી થઈ જતી નથી. પણ જેમ જેમ આ સત્સંગ કરતા જઈએ, આપણે સાંભળતા જઈએ બધી કથા વાર્તા, ત્યારે આપણને અનન્ય શરણાગતિ આ થાય છે. અને નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે એ પણ આ ગ્રંથની અંદર પાછી ભૂલી જતા નથી એ વાત કે આશરો ભગવાનનો દ્રઢ એ પોતાની મેળે પણ થઈ શકતો નથી, પરંતુ એ મોટા સંત ગુણાતીત સંત કરાવે છે. તો નિષ્કુળાનંદ સ્વામી એ 11મા પદ છેલ્લા પદની અંદર એ પણ વાત કરે છે. આણે ટાણે કરવો વિચાર, વિવેકે વળી વળી વળી, નરને કરવો નિર્ધાર. મોટા જો સંતને મળી વળી, નરને કરવો નિર્ધાર. મોટા જો સંતને મળી.
શરણાગતિનો જે શ્લોક છે એમાં આપણે બોલીએ છીએ અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત, કે એવા મોટા સંત મળે. અંત્ય 27માં કીધું કે શાસ્ત્રે કયા જે પંચવર્તમાન જે સંતમાં હોય એને ભગવાન સાથે સંબંધ હોય છે એ આપણને ભગવાનનો દ્રઢ આશરો કરાવે. મધ્ય 13માં કીધું કે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે ભગવાનની વાત આપણને સમજાય છે. આ વાત તુલસીદાસજી કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંકી રામજીનો કે પાસ. અને આપણે આધ્યાત્મિક ઇતિહાસ જોઈએ તો એની અંદર આ વાત વારંવાર એ આવ્યા જ કરે છે. કૃષ્ણશંકર શાસ્ત્રી ત્યાં લંડનની અંદર બોલ્યા કે તમને એ દીકરા દેનાર કદાચ દુનિયામાં મળશે, ધન દેનારા મળશે. સોલા ભાગવત વિદ્યાપીઠની જેને સ્થાપના કરી એમને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, પણ એમને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત કે આપણો હાથ ઝાલી અને ભગવાનને ખોડે એ બેસાડી દે એવા સંત છે ને મળવા દુર્લભ છે. આ વાત એમને પોતે કરી, બહુ જ ગુણાનુરાગી પોતે એ હતા. અને આજે આપણને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર પણ આ અનુભવ કૃતાર્થપણાનો ઘણા બને થયો. સ્વામી પોતે જ્યારે આ પ્રતિષ્ઠા કરવા માટે અબુધાબી ગયા હતા અને ત્યાં આગળ બહુ જ મોટા એક લુલુ ઇન્ટરનેશનલના માલિક યુસુફ અલી કે જેના પ્લેનમાં સ્વામી પોતે જેને વ્યવસ્થા પ્લેનની એમને કરેલી એ પોતે ત્યાં ગયા ત્યારે એ પોતે બોલી ગયા. તો કેરાલાના પોતે વતની પણ વર્ષોથી રહે છે, બહુ મોટા માણસ. ત્યાં મિડલ ઇસ્ટમાં એ 1 થી 5 નંબરના જે ધનવાન ભારતીયો છે એમાં એમનો નંબર આવે છે. અને એમને વાત કરી કે આપને જોઈને મને ભગવાનની યાદ આવે છે. ગોકુલ કામત IIMની અંદર એ પોતે એ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રોફેસર તરીકે બધી જગ્યાએ પોતે લેક્ચર આપવા જાય. કર્ણાટકના છે. અને એના જીવનમાં એના ગુરુ અચાનક જ્યારે ગુજરી ગયા એને પોતાને પ્રશ્ન હતો કે હવે મારા મોક્ષ કલ્યાણનું શું. પણ આપણા જ એક છાત્ર IIM ઉદયપુરની અંદર અભ્યાસ કરતા હતા હાર્દિકભાઈ, અને એ જ્યારે પોતે મળ્યા અને એને કીધું કે તમે એ અમારા ગુરુના દર્શન કરવા એ માટે આવો. અને જ્યારે એ પોતે આવ્યા ત્યાં ગોધરાની અંદર મહંત સ્વામી મહારાજને એમને દર્શન કર્યા અને એને પોતે કીધું કે મારું અંતર શુદ્ધ થયું હોય ને એવો આજે મને અનુભવ થયો. જો આ કૃતાર્થપણાની અનુભૂતિ એ આવા સંત દ્વારા એ થાય છે. આજે આપણે શતાબ્દી ઉત્સવની અંદર પણ મોટા મોટા મહાનુભાવે મહંત સ્વામી મહારાજના દર્શન કરીને એક બહુ જ મોટા ડાયરેક્ટર ઉમેશ શુક્લ એ પોતે બોલ્યા કે ભગવાનને મળ્યા જેવો આનંદ આજે મહંત સ્વામી મહારાજના એ દર્શન કર્યાથી થાય છે. તો એ આશરો દ્રઢ એ સંત કરાવે છે. એ વાત પણ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ આશરાનું દ્રઢ આશરાનું આપણને અનુસંધાન એ રહે એના માટે ભગવત નામ સ્મરણ એની વાત એ પોતે કરે છે. તો એ પણ વાત નિષ્કુળાનંદ સ્વામી જે કહે છે એને આપણે છેલ્લે સાંભળી લઈએ. ભવજડ તરવા ઘન શ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી. અમે ભવ પર સહેજે સ્વભાવજી, તેહ વિના તરવાન્યના ઉપાયજી. પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાણ, જે જન જીભે ઉચ્ચરે તે પામે પદ નિર્વાણ. જપ તપ તીર્થ જોગ જગન વ્રત વિધિ દિયે વડિદાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. નિષ્કુળાનંદ સ્વામી આ આપણને છેલ્લે એ સમજાવે છે કે આપણને દ્રઢ આશરો છે એનું અનુસંધાન આપણને રહે એના માટે ભગવત નામ સ્મરણને એ ક્યારેય એ આપણે મૂકવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું
ત્યારે સ્વામી કીધું કે ભજન કરવું અને કરાવવું એ અમારો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. સ્વામીએ વાત કરી અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને આ જોવા મળે. સ્વામી પોતે આપણને જોઈએ છે કે અત્યારે કાર્યો તો સાયલન્ટલી આટલા બધા કરે છે, પણ એમનું મન એ પોતે અખંડ એ ભગવાનની અંદર લીન છે, ભગવાનના ભજનમાં જ એ પોતે હંમેશા લીન છે. સ્વામી રાત્રે ઉઠીને પણ માળા કરે, ભગવાનનું ભજન કરે, અને એ જ એ મુખ્ય છે. આપણને એ દ્રઢ આ સંત દ્વારા એ થાય છે. તો આ હરિબળ ગીતા એની અંદર નિષ્કુળાનંદ સ્વામી આપણને ભગવાનના દ્રઢ આશ્રયની એ મુખ્ય વાત કરે છે. અને પ્રધાન રાખીએ અને બધા બીજા સાધનો કરીએ, ભક્તિ કરીએ, તો આપણને યથાર્થ ફળ પ્રાપ્ત થાય. આજે આપણને મહંત સ્વામી મહારાજની નિશ્રાની અંદર આ જ આપણને વાતોની સ્પષ્ટતા, દ્રઢતા એ થતી જાય છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગુણાતીત પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હરિબર ગીતાની અંદર જે દ્રઢ આશ્રયની વાત એ કરેલી છે એ આપણા જીવનની અંદર પણ સારામાં સારી રીતે દ્રઢ થાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રાની અંદર આપણે સૌ બેઠા છીએ, નિર્ભય નિશંક છીએ, તો એમની જ એમના આશ્રયની અંદર રહી, શરણે રહી અને ભગવાનનો દ્રઢ આશરો એમના દ્વારા જ આપણને થાય, એની પ્રતીતિ પણ થાય, અને એના માટે એમની આજ્ઞાઓ જે કંઈ પણ છે એ યથાર્થ એનું પાલન કરી શકીએ, અને દ્રઢ આશ્રયની પ્રતીતિ કૃતાર્થપણું છે તો એનો અનુભવ પણ આપણે કરી શકીએ. એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.